या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય માં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, સાવિત્રી મિશનના મોભી ડૉક્ટર ખોડભાઈ, સાવિત્રી મિશનના મનીષભાઈ મિત્તલ સમેત અમારા યુવાન મિત્રો, આપ સર્વે પધારેલ વડીલો, સારસ્વત વિદ્યાજનો, આ સંસ્કાર નગરીના પરમ આદરણીય આત્મીય સ્વજન માતાઓ, બહેનો અને યુવાન મિત્રો, સદભાગ્ય આપ સર્વેનું છે કે 2020ની સાલ જગતના ઇતિહાસને માટે બહુ અદ્વિતીય સમય છે અને એ અદ્વિતીય સમય પોંડિચેરીમાં સાક્ષાત જગદંબા વેસ્ટર્ન વર્લ્ડને પોતાનો ધર્મ, કર્મ, રીત, રસમ, સભ્યતા, સંસ્કૃતિ, સમાજ, સગા સંબંધી બધાને છોડીને ભારતની ભૂમિ પર 24મી એપ્રિલ 1920ને દિવસે પધાર્યા. એનું આ શતાબ્દી વર્ષ શરૂ થયું. 100 વર્ષ થયા અને શતાબ્દી વર્ષના 100 વર્ષમાં 2020ની સાલની આ 447મી સપ્તાહ પણ 2020ની સાલની આ પહેલી સપ્તાહ એ આપના આ સંસ્કાર નગરીની અંદર આપણે માણી રહ્યા છીએ. પરમાત્માની ઈચ્છા વગર ઝાડનું પાંદડું પણ હલતું નથી, તો ભગવાનની ઈચ્છા વગર મનસ ચેતનાનું પ્રક્ષાલન કરી શકાય નહીં. અહીંયા બેઠા છો આપ, મેં ગઈકાલે આપને કહ્યું ન તો આપ સત્સંગ માટે બેઠા છીએ, ન તો સાત્વિક મનોરંજન માટે બેઠા છીએ, ન તો કોઈ કથા વાર્તા સાંભળવાને માટે બેઠા છીએ, ન તો આપણા સ્પેર ટાઈમની અંદર કોઈ સારી પ્રવૃત્તિ કરવાને માટે બેઠા છીએ. આપણે મધરની ડિઝાઇનની ગોવર્ધન લીલાના પાર્ટિસિપન્ટ બનીને અહીંયા બેઠા છીએ. આ શ્રીમદ ભાગવતની નવી ગોવર્ધન લીલા છે. કૃષ્ણ પછીના કૃષ્ણની જે લીલાઓ દસમ સ્કંદમાં પ્રગટ કરવામાં આવી, એ કૃષ્ણ પછીના કૃષ્ણની આ લીલા શ્રી અરવિંદ સ્વરૂપે જે વિઝન પ્રગટ થયું તેની લીલા છે. એ માતાજી 2020ની સાલમાં 100 વર્ષ એમના આગમનના પૂરા કરે છે. જેમણે ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું અને ફ્રાન્સના તો પોતે જન્મથી બાય બર્થ નાગરિક હતા. 12 વર્ષની ઉંમરે 1878ની 21 ફેબ્રુઆરી એમનો જન્મ થયો પેરિસમાં. લક્ઝમબર્ગ પાર્કની સામે એમનું મકાન છે 5 રૂમનું. આજે એમના મામાના વારસદારો એ મકાનમાં રહે છે. એ મકાનમાં મોટું કમ્પાઉન્ડ છે. માં એક ચેરીનું ઝાડ છે. એ ચેરીના ઝાડ નીચે માતાજી ખુરશી મૂકીને બેસતા. 12 વર્ષની એમની ઉંમર, નાની બાળકી તરીકેની. અને સ્વામી વિવેકાનંદે એમ કહ્યું જગતમાં કે સાધનાનો માર્ગ, આધ્યાત્મિકતાનો માર્ગ, યોગનો માર્ગ એ કોઈ સ્પેર ટાઈમ એક્ટિવિટી નથી. એ જીવનની ટોપમોસ્ટ પ્રાયોરિટી છે.
અને જેણે જીવનની ટોપમોસ્ટ પ્રાયોરિટી તરીકે એનો સ્વીકાર કર્યો તે જ જીવનને ટ્રાન્સફિગરેશન અને ટ્રાન્સફોર્મેશનના માર્ગે જીવી શકે છે. માતાજી 1890ની સાલમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો અનુવાદ વાંચતા હતા ફ્રેન્ચ ભાષામાં. એક કોઈ સાધુએ ભારતથી ગયેલા શ્રીમદ ભગવદ્ ગીતાનો અનુવાદ માતાજીને આપ્યો. મેલા આલ્ફાન્ઝો તરીકે એમનું પેરિસનું અને ફ્રાન્સનું નામ છે મેલા આલ્ફાન્ઝો. એ અનુવાદ વાંચતા વાંચતા માતાજી ટ્રાન્સમાં ગયા 12 વર્ષની ઉંમરે. સમાધિ અવસ્થા, જેને પતંજલિના યોગ દર્શનમાં સમાધિ કહેવામાં આવે, એ સમાધિ અવસ્થાનો સ્વયંભૂ અનુભવ થયો. આ જન્માંતરથી પ્રાપ્ત કરેલી આત્માની ઊંચાઈનો પ્રભાવ છે. તમે અહીંયા બેઠા છો એ માત્ર જાહેરાતનું પરિણામ. અમારા સાવિત્રી મિશનની ટીમના સભ્યોએ તમને આમંત્રણ મોકલું અને તે આમંત્રણનો પ્રભાવ એ નથી, પણ ગયા જન્મોની અંદર જેની આપણને સ્મૃતિ નથી, એ જન્મોમાં આપણે એવું કંઈક કર્યું હશે, એવું સંચિત કર્મ ભેગું કર્યું હશે કે આ જન્મની અંદર જગતની જગદંબાએ તમને બધાને પોતાના તરફ આકર્ષીને એની ઓર્બિટમાં ભેગા કર્યા છે. કૃષ્ણની મુરલી વાગે શ્રીમદ ભાગવતના મહારાસમાં, અને મુરલીનું આકર્ષણ એટલું બધું કે ગોપ ગોપીઓ પોતાના પરિવારને, આભૂષણને, સંતાનોને છોડીને દોડતા એ મુરલીની દિશામાં જાય. અને મુરલીની દિશામાં જાય તો ભગવાન કૃષ્ણને સેન્ટરમાં રાખીને જે ઓર્બિટની અંદર ગતિ મળે એ ગતિ વાસ્તવિકતામાં જીવનની ગતિ છે. એ રાસલીલાની જે ગતિ જીવનમાં પ્રાપ્ત કરવાને માટેનો આ આધ્યાત્મિક માર્ગ, એ તમે કદાચ ઓછું વાંચ્યું હોય, વધારે વાંચ્યું હોય, કંઈ પણ ન વાંચ્યું હોય તો પણ આ જગદંબાનો હાથ તમારા માથા પર મુકાયો છે, માટે તમે બધા અહીંયા ઉપસ્થિત છો. આ એબ્સોલ્યુટ રિયાલિટીનો માર્ગ છે. આ યુગમાં આટલી ઊંચી કક્ષાના સારસ્વત સ્કોલરે કરેલી ભારતના ઋષિમુનિઓની પરંપરા અને વૈજ્ઞાનિકતા પ્રમાણેની આ સાધના એ જગતનો સૌથી સર્વશ્રેષ્ઠ પૂર્ણ યોગ કહેવાયો. આ સાવિત્રીનું દર્શન રવિન્દ્રનાથ ટાગોર નથી સમજી શક્યા, ફ્રાન્સના તત્વવેત્તા રોમા રોલા નથી સમજી શક્યા, અને શ્રી અરવિંદે માતાજીને એમ કહ્યું કે સાવિત્રી લખતા પહેલાં મેં જે કંઈ જોયું છે એ જો હું બધું જ આ ગ્રંથમાં લખું તો સાવિત્રી જેવા 3000 ગ્રંથ લખાય. એટલી ઊંચી કક્ષાની સાધના આજ દિન સુધી જગતના કોઈ ઋષિ મુનિએ, અવતારે, પેગંબર, પીરે, તીર્થંકરે આજ દિન સુધી પ્રગટ કરી નથી. કેમ? તે કે જગત તૈયાર નહોતું. એ લોકોની તો પાત્રતા હતી જ, માટે તો પરમાત્માએ એને પોતાના પેગંબર તરીકે, ડેપ્યુટી તરીકે, અવતાર તરીકે આ ધરાતલ પર માનવ બનાવીને મોકલા. કૃષ્ણ પણ માનવ તરીકે આવ્યા. મેં ગઈકાલે આપને સમજાવ્યું, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા, 16 કળાનો અવતાર, એ પણ પરમાત્મા બનીને ધરતી પર આવ્યા. એમની પાસે હતું જ, પણ પ્રગટ ન થઈ શક્યું કારણ કે રિસીવર તૈયાર નહોતું. ટ્રાન્સમિશન ત્યારે જ થાય કે જનરેટર અને રિસીવર બંનેની વેવલેન્થ એક થાય. તો તમે ખોટી ચેનલ દબાવ્યા કરો તો તમારો ટીવી કામ જ નહીં કરે. અને આપણે જાણી નહીં શકીએ, જોઈ નહીં શકીએ, અનુભવી નહીં શકીએ. આ તો પરમાત્માનું બનાવેલું યંત્ર છે. એની ખોટી ચેનલ દાબો તો પરમાત્મા તમારી સામે ઊભેલો હોય તો પણ તમને દેખાય નહીં. ભગવાન કૃષ્ણ ધૃતરાષ્ટ્રની સામે ઊભેલા, એ નેત્રના અભાવે ધૃતરાષ્ટ્રને ન દેખાયા, અને ધૃતરાષ્ટ્રના પુત્રો નેત્ર સાથે પણ અંધ હતા, એમને પણ એ ન દેખાયા. કુંતાને દેખાયા, દ્રૌપદીને દેખાયા, વિદુરને દેખાયા, ઉદ્ધવને દેખાયા. ધર્મરાજા ન સમજી શક્યા કે 14 બ્રહ્માંડનો ધણી એ કુરુક્ષેત્રના મેદાનમાં મારો રથ હાંકે છે. અર્જુન ન સમજી શક્યો, તો આપણને કેવી રીતે સમજાય? પણ સમજવાને માટે પહેલું ડિસિસિવ સ્ટેપ લઈને તમે અહીંયા આવ્યા, એ તમારું સદભાગ્ય છે. એ તમારે માટેની આજની ઘડી છે.
એ માતાજી ને શ્રી અરવિંદે સાથે મળીને આ સુપ્રામેન્ટલ યોગની સાધના કરી. એ 12 વર્ષની ઉંમરે માતાજીને પેરિસની ધરતી ઉપર આ ચેરીના ઝાડની નીચે ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર થયો. શ્રી અરવિંદને 1909ની સાલમાં અલીપોરની જેલમાં ભગવાન શ્રી કૃષ્ણ સદેહે મળ્યા. મીરાબાઈને સાક્ષાત્કાર થયો, નરસિંહ મહેતાને સાક્ષાત્કાર થયો, ગોરા કુંભારને સાક્ષાત્કાર થયો, સકુબાઈને સાક્ષાત્કાર થયો, પુનિત મહારાજને સાક્ષાત્કાર થયો. અનેક ભારતના સાધુ સંતોને ભગવાન કૃષ્ણના દર્શન થયા છે. એ કૃષ્ણના દર્શન શ્રી અરવિંદને થયા અને એ કૃષ્ણએ શ્રી અરવિંદને શું કહ્યું એ વાત પણ શ્રી અરવિંદે પોતાના કૃષ્ણ સાથેના ડાયલોગમાં પ્રગટ કરી છે. સાવિત્રીનો ગ્રંથ લખતા પહેલાંની આ અવસ્થા શ્રી અરવિંદે 1909ની સાલમાં મેળવી અને માતાજીએ એ અવસ્થા 1890ની સાલમાં પશ્ચિમની વેસ્ટર્ન વર્લ્ડની પેરિસની ધરતી પર મેળવી. આપણા દેશમાં, આપણી સંસ્કૃતિમાં સ્ત્રી શક્તિની પૂજા થાય છે, આરાધના થાય છે અને માટે આપણે ત્યાં એ સ્લોગન ને મંત્ર માઇલસ્ટોન તરીકે મૂકવામાં આવ્યો છે કે કોઈ રસ્તો ન ચૂકી જાય. સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે. આઇન્સ્ટાઈને જેને ઈ કેપિટલ કહ્યું, ઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, આઇન્સ્ટાઈનની રિલેટિવિટીમાં. સામાન્ય અંગ્રેજી ભાષામાં આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ અને આધ્યાત્મિકતામાં ઈ ઇઝ કેપિટલ, એનર્જી ઇઝ કેપિટલ. અને આ મહાશક્તિ છે. મેં ગઈકાલે આપને કહ્યું મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતીનો સદેહી અવતાર છે, જેને શ્રી અરવિંદે પણ મધર કહ્યા. જગત આખું મધર કહે છે. એમને 1890ની સાલમાં શ્રી અરવિંદને 1909ની સાલમાં કૃષ્ણના દર્શન થયા પ્રત્યક્ષ. મધરને 1890ની સાલમાં કૃષ્ણના દર્શન પેરિસની ધરતી પર 19 વર્ષ પહેલાં થયા. અને માટે આપણા દેશની અંદર કહેવામાં આવ્યું યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે. કારણ કે સ્ત્રી એને જ 3 અવસ્થા પ્રાપ્ત થાય છે. આ ગ્રંથનું નામ સાવિત્રી આપ્યું. શ્રી અરવિંદ ગ્રીક અને લેટિન દર્શનના મૃત્યુનો સીમાડો પાર કરવાના અનેક ગ્રંથોનું જ્ઞાન ધરાવતા હતા. કોઈ ગ્રીક ઓર્ફિયસ અને યુરિડિસની કોઈ વાર્તા, કથા, ઘટના, મિલ્ટનના શેતાનની કોઈ વાર્તા, પેરેડાઇઝ લોસ્ટ અને પેરેડાઇઝ રિગેઇનની કોઈ કથાનક, ભારતના વેદ અને ઉપનિષદના દર્શનની અંદર નચિકેતા અને યમનું દ્રષ્ટાંત એને પોતાના યોગને માટેનું પ્રતીક બનાવ્યું નથી, પણ શ્રી અરવિંદે સાવિત્રીને પોતાનું પ્રતીક બનાવીને આવતીકાલના વેદનું સર્જન કર્યું છે, જે માતાજીનો અને શ્રી અરવિંદનો, ભગવાન અને ભગવતીનો, પરાત્પર પરમાત્મા, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા અને પરાશક્તિ મહેશ્વરીનો આ યોગ છે. જે સાધના શ્રી અરવિંદે કરી એ જ સાધના માતાજીએ કરી, પણ રિલેટિવિટીના જગતમાં. રિલેટિવિટીમાં દ્વૈતનું પ્રાધાન્ય છે. વેદાંતના દર્શનમાં અદ્વૈતનું પ્રાધાન્ય છે. એકમ સત, મેં આપને કહ્યું ગઈકાલે, એકમ સત વિપ્રા બહુધા વદંતી. અને વેદાંતનું આ સૂત્ર છે એકમેવા દ્વિતીયમ, હું એક જ છું
એકોહમ બહુશ્યામા, હું એક છું અને અનેક થાઉં. અનેક તરીકે પ્રગટ થવું એ રિલેટિવિટી આઇન્સ્ટાઈનની, અને હું એક છું એનો અનુભવ કરવો એ અદ્વૈત વેદાંત. બધાનું જ સિન્થેસિસ શ્રી અરવિંદે કરીને જગતનો એક માનવી સંસારમાં રહીને આ સાધના કરી શકે એવું વૈજ્ઞાનિક દર્શન પૃથ્વીને પાટલે જગતની અંદર પરમાત્માએ પહેલી વખત પ્રગટ કર્યું. એક જન્મમાં શ્રી અરવિંદ અગસ્ત્ય મુનિ હતા, અને અગસ્ત્ય મુનિનો આશ્રમ અત્યારના પોંડિચેરીમાં આવેલો, જ્યાં વેદોનું અવતરણ કરવામાં આવ્યું શ્રુતિ તરીકે. અને શ્રુતિ તરીકે વેદોનું અવતરણ કરવામાં આવ્યું એ અગસ્ત્ય મુનિનો આશ્રમ એ વેદપુરી કહેવાતું. તામિલ ભાષામાં વેદપુરીને પદુચેરી કહેવામાં આવતું. તામિલનાડુમાં આવ્યું માટે એને પદુચેરી કહેવામાં આવતું. ફ્રેન્ચ ગવર્મેન્ટનું શાસન રહ્યું હતું, બ્રિટિશ ગવર્મેન્ટે રાજ નથી કર્યું. ફ્રેન્ચ ગવર્મેન્ટનું એ વસાહત હતી, અને ફ્રેન્ચ ગવર્મેન્ટને પદુચેરી બોલતા ફાવ્યું નહીં માટે એને પોંડિચેરી તરીકે નામાભિધાન કર્યું. એ આ વેદપુરી છે. અને અગસ્ત્ય મુનિએ વેદોનું અવતરણ કરાવેલું એ જ અગસ્ત્ય મુનિનો આ જન્મ મહર્ષિ અરવિંદ તરીકે થયો, અને તેમણે આવતીકાલના નવા યુગના આ પહેલા વેદનું અવતરણ કરાવ્યું. સાવિત્રી લખાવતા શ્રી અરવિંદ તે ઉપર જોઈને બોલતા, અને એમના લેખન કાર્ય કરનાર ઇંગ્લેન્ડમાં ડૉક્ટર થયેલા એવા ડૉક્ટર નિરોધ બરન એમના મિત્ર હતા, તે સાવિત્રી લખતા. આ સાવિત્રીના છેલ્લા પોર્શનને આપણા ગુજરાતી હતા અંબુભાઈ પુરાણી, શ્રી અરવિંદના 12 પ્રથમ પંક્તિના સાધક પૈકીના એક, તેમણે એ ડિક્ટેશન લીધું. પણ શ્રી અરવિંદ ઉપર જોતા અને ઉપર જે દેખાય એ શ્રુતિ તરીકે સાવિત્રીની આ 24,000 પંક્તિઓ શ્રી અરવિંદે લખાવી. એ આવતીકાલનો વેદ છે, નવા યુગનો વેદ છે. અને તેમાં રાધા અને કૃષ્ણની ચેતના એક થઈ ગઈ. કૃષ્ણ અને રાધા વગર કૃષ્ણ જુરે ગોકુળના પ્રદેશમાં. રાધા વગર કૃષ્ણ રાસલીલા સંપન્ન કરી શકે ગોકુળમાં, યમુનાના કિનારે કદમના ઝાડની નીચે. શ્રીમદ ભાગવત સાક્ષી પૂરે છે. કૃષ્ણ વગર રાધાનું અસ્તિત્વ અને રાધા વગર કૃષ્ણનું અસ્તિત્વ અપૂર્ણ છે. અને પોંડિચેરીના માતાજીએ શ્રી અરવિંદને માટે એમ કહ્યું, વિધાઉટ હિમ આઈ ડોન્ટ એક્ઝિસ્ટ, એન્ડ વિધાઉટ મી હી ઇઝ અનમેનિફેસ્ટ. એમના વગર મારું કોઈ અસ્તિત્વ નથી, અને મારા વગર એમનો આવિષ્કાર નથી. પ્રકૃતિનો સ્વભાવ, પરાશક્તિનો સ્વભાવ, પરાશક્તિનું કાર્ય એ પરમાત્માને પ્રગટ કરવાનું છે, અને પરમાત્માના સત્વ વગર પરાશક્તિનો જગદંબાનું કોઈ અસ્તિત્વ નથી. પરમાત્મા જ જગદંબા છે અને જગદંબા જ પરમાત્મા છે. જ્યાં પુરુષ ચેતના અને સ્ત્રી ચેતના બંને ટોટાલિટીમાં એક થઈ જાય એને ભારતના દર્શનની અંદર પરાત્પર કહેવામાં આવ્યું. એ પરા અને અપરા પ્રકૃતિથી પર જે તત્વ છે, એકમેવા દ્વિતીયમ એકોહમ બહુશ્યામ, એ તત્વ એ પરમાત્માનું પરિપૂર્ણ તત્વ છે, જેને શ્રી અરવિંદે એબ્સોલ્યુટ રિયાલિટી કહ્યું, જેમાંથી આખું બ્રહ્માંડ પ્રગટ થયું છે. એના સર્જનની વાત છે, આપણે પાછળથી કહીશું. એ માતાજી 12 વર્ષની ઉંમરે ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર કરે છે. અને મેં ગઈકાલે પણ કહ્યું તમને, ને આજે હું ફરી વખત કહું કે જગતમાં એક જ માત્ર ભગવાન છે, અને તે લોર્ડ કૃષ્ણ. જગતનો એક જ ભગવાન છે. ઇસ્લામના અલ્લાહ તાલા પણ કૃષ્ણ છે, લોર્ડ જીસસ ક્રાઇસ્ટ પણ કૃષ્ણ છે, અને તીર્થંકર પણ કૃષ્ણ છે, ભગવાન બુદ્ધ પણ કૃષ્ણ છે, અને જગતમાં જેને ઈશ્વર તરીકે પૂજવામાં આવે છે, નિરાકાર સાકાર પ્રત્યક્ષ અપ્રત્યક્ષ, એ શાશ્વત તત્વ જે એક છે, જેને આઇન્સ્ટાઈને કેપિટલ એનર્જી તરીકે વ્યક્ત કર્યું,
એ માત્ર એક જ તત્વ છે, પરમાત્મા, પરાત્પર પરમાત્મા. અને તેની જે મહાશક્તિ છે મહેશ્વરી, એ મહેશ્વરી ત્યાં માતાજી છે. 12 વર્ષની ઉંમરે એમણે કૃષ્ણને પેરિસની ધરતી પર જોયા, શ્રી અરવિંદ કરતાં 19 વર્ષ પહેલાં. અને પોતાની ડાયરીમાં લખ્યું માતાજીએ ફ્રેન્ચ ભાષામાં, હી ઇઝ માય લોર્ડ કૃષ્ણ, માય ડાઈ ઇઝ કાસ્ટ વિથ હિમ. આ મારા લોર્ડ કૃષ્ણ છે અને મારે જીવન પર્યંત એમની સાથે કામ કરવાનું છે. અને એ માતાજી પેરિસથી પોંડિચેરી પધાર્યા 1920માં કાયમને માટે. અને માતાજીએ શ્રી અરવિંદના ચરણોમાં સમર્પણ કર્યું. 1 કલાક સુધી માતાજી સમર્પિત અવસ્થામાં રહ્યા. જૈન દર્શનનો નવકાર મહામંત્ર, નમસ્કાર મહામંત્ર, શ્રી કૃષ્ણ શરણમ મમનું સત્વ અને તત્વ, આ નમાઝ ઓફ ઇસ્લામ, જે નામ આપવું હોય તો આપો. જેસ્ચર મે બી ડિફરન્ટ, ક્વોલિટી ઓફ ધી જેસ્ચર ઇઝ ટોટલ એન્ડ કોમન. તમે ગમે તે નામ આપી શકો. એ માતાજીએ 12 વર્ષની ઉંમરે જે અનુભવ કર્યો અને ત્યાર પછી જે એક્સપિરિયન્સીસ થયા, એમની એમણે ડાયરી લખી છે ફ્રેન્ચ ભાષામાં. એ ડાયરી લઈને આવ્યા પેરિસથી પોંડિચેરી. એ ડાયરી શ્રી અરવિંદોના ચરણોમાં સમર્પિત કરી. એ ડાયરીનું આ વાક્ય છે, 1890ની સાલમાં લખાયેલું, હી ઇઝ માય લોર્ડ કૃષ્ણ, માય ડાઈ ઇઝ કાસ્ટ વિથ હિમ. અઢારસો ને 90ની સાલમાં કૃષ્ણના આ દર્શન પછી માતાજી પોતાના આત્માને પોતાના દેહની બહાર કાઢી શકતા. મિત્રો, આપણને તો ખબર જ નથી પડતી કે આપણો આત્મા છે તો કઈ જગ્યાએ છે. મધર 12 વર્ષની ઉંમરે વિદેશની ધરતી પર પોતાના આત્માને પોતાના શરીરમાંથી બહાર કાઢતા. અને ગોલ્ડન કલરનો જબ્બો પહેર્યો હોય પોતે, એ ગોલ્ડન કલરનો રોબ પહેરીને એ આખા બ્રહ્માંડમાં ઘૂમતા. અને દુનિયાના તમામ દુઃખી, તપ્ત વ્યક્તિઓ, રોગી, બધા જ માતાજીના જબ્બાને સ્પર્શ કરીને, પ્રણામ કરીને પોતાના નવજીવનને પ્રાપ્ત કરતા. એક વખત નહીં, અનેક વખત માતાજીએ પોતાની 12 વર્ષની ઉંમર પછી આ અનુભવ પેરિસની ધરતીમાં કર્યો છે. અને તેણે ભારતની ભૂમિને પોતાની માતૃભૂમિ તરીકે સ્વીકારી. ભારત ગરીબ છે, ભ્રષ્ટાચારી છે, દુરાચારી છે, પતન પામેલું રાષ્ટ્ર છે. પોતાની ભારતીયતા, હિન્દુત્વને ગુમાવી બેઠેલું રાષ્ટ્ર છે. એ આપણી નેગેટિવિટી છે, એ માનવાને કોઈ કારણ નથી. ભારતનો આત્મા આજે પણ જીવંત છે, જેને શ્રી અરવિંદે દુર્ગા સ્તોત્રની અંદર પ્રગટ થવાને માટેની પ્રાર્થના કરી છે. હે દુર્ગા ભવાની, તું આ ભારતની માટીમાંથી પ્રગટ થા, કે જેથી તારી શક્તિ આ ભારતને પ્રાપ્ત થાય અને ભારત એની પોતાની અસ્મિતા, હિન્દુત્વનું ગૌરવ. અને હિન્દુ એટલે આજે જે હિન્દુત્વની વ્યાખ્યા થાય તે હિન્દુ નહીં. હિન્દુસ્તાનમાં જે આત્મા સંકલ્પપૂર્વક પોતાના માતા પિતાને પસંદ કરીને આવે, એના માતા પિતા ભારતની માટીના સંતાન છે, એ ભારતના માતા પિતાને પસંદ કરીને આવે તે હિન્દુ. એ મુસ્લિમને પણ પસંદ કરે, ક્રિશ્ચનને પણ પસંદ કરે, બુદ્ધને પણ, બુદ્ધિસ્ટને પણ પસંદ કરે, જૈનને પણ પસંદ કરે, આદિવાસીને પણ પસંદ કરે, વડનગરને, જુનાગઢના નાગરના કુટુંબને પણ પસંદ કરે, શિક્ષિતને પણ પસંદ કરે, અશિક્ષિતને પણ પસંદ કરે, પાપીને પણ પસંદ કરે અને પુણ્યશાળીને પણ પસંદ કરે. પણ ભારતની માટીમાં પોતાનો સંકલ્પ લઈને જે આત્મા ગમે તે જ્ઞાત, જાત, કોમ, પરિવાર અને ગમે તે ધર્મની અંદર અવતરે, એની અંદર આ ભારતની માટીનું દૈવત જાગ્રત થાય, તેનું જ નામ હિન્દુ. અને સ્વામી વિવેકાનંદે એટલા માટે કહ્યું, ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. કેમ? કે આ ભૂમિ
એ લાખો વર્ષથી અનેક યુગોથી આ સાધનાને તપશ્ચર્યા કરેલી તપની ભૂમિ છે, યોગની ભૂમિ છે. ભગવાનના બધા જ અવતાર શ્રીમદ ભાગવતજી સમજાવે તેમાં ભારતની માટીમાં થયા. ભગવાનના તમામ તીર્થંકરો તરીકેના અરિહંત તરીકેના અવતાર એ ભારતની માટીમાં થયા. ભગવાન મહાવીર સ્વામીની આ 24મી ચાલી રહી છે. મહાવીર સ્વામી ભગવાનનો આ આરો ચાલી રહ્યો છે અને મહાવીર સ્વામી ભગવાનના આરાની અંદર હજુ ઘણા વર્ષો બાકી છે જે આ કળિયુગ તરીકે પ્રવર્તમાન છે. એ તીર્થંકરની અવસ્થા અનેક 24 તીર્થંકરોએ પ્રગટ કરી. અરિહંતની અવસ્થા એ તીર્થંકરો પણ ભારતની માટીમાં જ થયા છે. 24ના 24 તીર્થંકરમાંના કોઈ તીર્થંકર એ કોઈ બીજા દેશની માટીમાં પેદા થયા નથી. અહીંયા ઋષિઓ પેદા થયા, મુનિઓ પેદા થયા, તપસ્વીઓ પેદા થયા, ભક્તો પેદા થયા, જ્ઞાનીઓ પેદા થયા, મહર્ષિ પેદા થયા, રાજર્ષિ પેદા થયા, બ્રહ્મર્ષિ પેદા થયા. એવો દુનિયાના આ વિશ્વની અંદર ભારતની માટી જેવો બીજો કોઈ દેશ નથી. આ તપ જાગ્રત કરવાની આપણી જવાબદારી છે અને એ તપ જાગ્રત થશે તે દિવસે શ્રી અરબિંદોના વિઝન પ્રમાણે આ રાષ્ટ્ર એ જગતનું ગુરુ બની જશે. કારણ કે જગત પાસે ભૌતિક વિજ્ઞાન છે, આઇન્સ્ટાઈન અને હાઇઝનબર્ગ અને સ્ટીફન હોકિંગ સુધી આવેલું, પણ જગતની પાસે આત્મવિજ્ઞાન જેટલું ભારતમાં છે એટલું ક્યાંય નથી. આપણને આપણા આ આત્મવિજ્ઞાનના ની ઊંચાઈનું ગૌરવ થવું જોઈએ મિત્રો. અને ગૌરવ ન થાય એ આપણું અજ્ઞાન છે. ગૌરવના સંજોગો ન પેદા કરી શકીએ આપણો અંધકાર છે. અને ગૌરવ સિવાયની સિવાયની બીજી પ્રાયોરિટી આપીને જીવનને વેડફી નાખીએ એ આપણી આસક્તિ છે મિત્રો. અને તેને આ દર્શનની અંદર તમસ કહેવામાં આવ્યું. અને જીવનની યાત્રા એનું પ્રારંભ બિંદુ અને ગંતવ્ય સ્થાન કયું તે કે પ્રારંભ બિંદુ તમસ છે અને પ્રાપ્ત કરવાનું છે એ જ્યોતિ છે. તમસો માં જ્યોતિર્ગમય. જીવનની ગતિ કઈ દિશામાં થાય તે કે તમસથી જ્યોતિની દિશામાં. અને તમસથી જ્યોતિની દિશામાં ગતિ થાય તો જ મૃત્યુનું અમૃતમાં રૂપાંતર થાય. આપણે મૃત્યુને અમૃત તરીકે જીવી શકીએ, જાણી શકીએ. મૃત્યુર્માં અમૃતોમ ગમય. આ મૃત્યુને જીતવાનો યોગ છે. આ મૃત્યુને પેલે પાર જવાની ક્ષિતિજ છે. આ મૃત્યુને પેલે પાર જવાની પ્રકૃતિને આપણા કણે કણની અંદર અવતરિત કરવાને માટેનો રાજા ભગીરથના જેવો રિસેપ્ટિવિટીનો યોગ છે. એ ભાગવત ગતિ છે. અને ભાગવત ગતિ એ પરાશક્તિ જ પ્રગટ કરી શકે. એ ભાગવત ગતિ પોતાના સર્જનમાં પ્રગટ કરવાને માટે આ પરાશક્તિએ પેરિસમાં જન્મ લીધો. કારણ કે આખી માનવ જાતને માટેનું આ વિજ્ઞાન છે. ભારત એનું નેતૃત્વ કરશે પણ વિજ્ઞાન એનો બેનિફિટ એ આખા જગતની માનવ જાતને મળવાનો છે. સાવિત્રીમાં જ શ્રી અરવિંદે લખ્યું, ઇટ ઇઝ ફોર ધી અર્થ એન્ડ ધી મેન. આખી માનવ જાતને માટે ને પૃથ્વીને માટેનો યોગ છે. કોઈ એક સંપ્રદાય, કોઈ એક ધર્મ, કોઈ એક કલ્ટને માટેની યાત્રા નથી, કોઈ એક કમ્યુનિટીને માટેની યાત્રા નથી. માનવ ધર્મ એ જ આધ્યાત્મિકતા છે. અને માનવ ધર્મની વૈજ્ઞાનિકતા પૂર્વકની ઊંચાઈ જ્યારે આપણે આત્મસિદ્ધ કરી શકીએ ત્યારે આપણે માનવમાંથી મહામાનવ બની શકીએ, માનવમાંથી દેવ માનવ બની શકીએ, માનવમાંથી ડેમી ગોડ બની શકીએ. જે માટેનો આ યોગ છે. આ યોગ મોક્ષ માટેનો નથી, માનવી અને પૃથ્વી બંનેના રૂપાંતરને માટેનો યોગ છે. મેં તમને ગઈકાલે કહ્યું કે આ યોગ એવા પ્રકારનો છે કે જેના પરિણામ સ્વરૂપ પૃથ્વીનો પ્રલય થવાનો નથી. હવે ભાગવતજીના 12મા સ્કંદમાં માર્કંડેય ઋષિએ જોયેલું પૃથ્વીના પ્રલયનું દર્શન શ્રી અરવિંદે નિયતિ બદલી કાઢી છે. કારણ કે ભગવાન કૃષ્ણએ આ નિયતિ બદલવાને માટે શ્રી અરવિંદના દેહનો 1909ની સાલમાં સ્વીકાર કરીને પોતાની પરિપૂર્ણ ચેતનાને જગતને પરિપૂર્ણ કરવાના સંકલ્પ સાથે આ યાત્રા કરેલી છે. કૃષ્ણ અને શ્રી અરવિંદ જુદા નથી. ગીતા અને સાવિત્રી જુદા નથી. આ ભારતની આધ્યાત્મિકતા છે.
અને ભારતની આધ્યાત્મિકતાનું વૈજ્ઞાનિક સ્વરૂપ છે જે જગતની માનવ જાતની આવતીકાલ છે. અને તે આવતીકાલ જીવવાને માટે આપણે અહીંયા બધા બેઠા છીએ. આજે વિચાર કરીશું તો આવતીકાલે તે આચાર બની જશે. આજે વિચાર કરીશું તો આવતીકાલે જ્ઞાન બની જશે. અને આજે વિચાર કરીશું તો આવતીકાલે સદભાગ્ય બની જશે. અને પરમ દિવસ એવો આવશે કે આપણે સદભાગ્યના સર્જનહાર બની જઈશું. આપણે પણ પ્રજાપતિ બ્રહ્માની અવસ્થાને માનવ દેહે આત્મસાત કરી શકીશું. એવો દેવ માનવ આખી માનવ જાતના ડેમી ગોડ તરીકે, પ્રતિનિધિ તરીકે આ ભારતની માટીમાં પ્રગટ થવાનો છે. આ ભારતનું આવતીકાલનું ભાવિ છે, જેને શ્રી અરવિંદે લાઈફ ડિવાઇન કહ્યું છે. ડિવાઇન લાઈફ તો આપણે અનુભવી. તીર્થંકરોનું જીવન ડિવાઇન લાઈફ હતું. મોહમ્મદ સાહેબનું જીવન ડિવાઇન લાઈફ હતું. લોર્ડ જીસસ ક્રાઇસ્ટનું જીવન ડિવાઇન લાઈફ હતું. આપણે ત્યાં પ્રગટ થયેલા મહાપુરુષો, મહાત્માઓ, કીર્તનકારો, ભજનીકો, નરસિંહ મહેતા અને મીરાબાઈનું જીવન ડિવાઇન લાઈફ હતું. શ્રી અરવિંદે ઓર્ડર બદલો છે. લાઈફ ડિવાઇન. ડિવાઇન પૃથ્વીની માટીમાં સાકાર થાય અને તેને જે જીવન પ્રાપ્ત થાય એ સ્વર્ગનું જીવન, એ કિંગડમ ઓફ ગોડ, પરમાત્માની ભાગવત ગતિ પ્રગટ થાય, એ રાસલીલા. અને તે પૃથ્વીની માટી પર જીવતો માનવી એ આવતીકાલે પરમાત્માની આ ભાગવત ગતિનું સર્જન કરી શકે પોતાના સંકલ્પથી. હજારો વર્ષના તપ થકી નહીં. એ કરવાને માટે જે રાધા હતી એ રાધા પેરિસથી પોંડિચેરી આવી. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં 30મો અધ્યાય છે. અને 10મા સ્કંદના 30મા અધ્યાયમાં 28મો શ્લોક છે. જે શ્લોકમાં આરાધિકા શબ્દ વાપરવામાં આવ્યો છે. રાધા નહીં. શ્રીમદ ભાગવતમાં રાધા શબ્દ જ નથી. અનેક ગોપીઓના નામ લખ્યા છે. લલિતા, ચંદ્રભાગા, ચંદ્રકલા, અનેક નામો લખ્યા છે. અનેક રાજાઓની વંશાવલી લખવામાં આવી છે. તમે જો નામ ગણો ને શ્રીમદ ભાગવતમાં લખેલા તો હજારોની સંખ્યામાં થાય. તો ભાગવતજીના રચયિતાને રાધાનું નામ લખવાની ફુરસદ નહોતી મળી. આટલા બધા નામ લખ્યા તો રાધાનું નામ લખતે તો કે જેના વગર કૃષ્ણ અધૂરો છે. પૂર્ણતાનો અવતાર, પરિપૂર્ણતાનો અવતાર, 14 બ્રહ્માંડનો સ્વામી એ રાધા વગર અધૂરો છે. અને તે રાધા ક્યારેય દ્વારિકા આવી જ નથી. રૂક્ષ્મણી દ્વારિકામાં આવી, સત્યભામા દ્વારિકામાં આવી, જાંબુવંતી દ્વારિકામાં આવી, 16,108 રાણીઓ જેને જેલમાંથી છોડવી ભગવાન કૃષ્ણએ, એ બધા દ્વારિકામાં આવ્યા. રાધા કેમ નહીં આવી? આ ક્લ્યુ છે. જે ક્લ્યુ ભગવાન શ્રી કૃષ્ણએ અલીપોરની જેલમાં શ્રી અરવિંદને સમજાવી છે. 14 દિવસ સ્વામી વિવેકાનંદે આવી બીજી અનેક ક્લ્યુ સમજાવી. પણ જે માસ્ટર ક્લ્યુ છે, એ માસ્ટર ક્લ્યુ શા માટે રાધા દ્વારિકા ન આવી, એ માસ્ટર ક્લ્યુ એ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી અરવિંદને સમજાવી. અને એ રાધાને એ જ કૃષ્ણ શ્રી અરવિંદ બનીને આવાહન કરે અને તે રાધા પેરિસથી પોંડિચેરી પધારે. અને પેરિસથી પોંડિચેરી આવી. એણે આ સાધના કરી. અને ભાગવતજીએ તે જમાનામાં, તે જન્મમાં લખ્યું આરાધિકા. આરાધિકાનો અર્થ શું થાય? આરાધના કરે તે, યોગીની યોગ કરે તે. જે યોગ કરે તે યોગીની, આરાધના કરે તે આરાધિકા, સાધના કરે તે સાધિકા. એ આરાધના કરવાને માટે આ જગતજનની જગદંબા એ આ ભારતની માટીમાં આવી. એ માટી પામર નથી મિત્રો. એ માટીની આવતીકાલ એ જગતગુરુ બનવાની છે. અને આપણે જગતગુરુ બનનાર ભારતના એવા ગોવાળિયા બનીએ કે કૃષ્ણ અને રાધા બંને ગોવર્ધન પર્વત ઉચકે છે. શ્રીમદ ભાગવતનો ગોવર્ધન તો કૃષ્ણએ ઉંચકો બાળ લીલા કરતા 11 વર્ષમાં. અને આ ગોવર્ધન, આખા બ્રહ્માંડનો ગોવર્ધન એ પ્રકૃતિ અને પુરુષ, પરમાત્મા અને પરમેશ્વરી, મહેશ શિવજી અને
પરમેશ્વરી એ બંને ઉંચકી રહ્યા છે, કારણ કે આ ન્યૂ રિલેટિવિટી છે, આ નવું દ્વૈત છે, આ ન્યૂ ટાઈમ એન્ડ ન્યૂ સ્પેસનું ક્રિએશન છે, આ નવા જગતનું વિજ્ઞાન છે, અને તેને શ્રી અરવિંદે 24,000 પંક્તિમાં પ્રગટ કરેલું છે. ઊંઝામાં પાટીદાર સમાજે, કડવા પાટીદાર સમાજે હમણાં મહાસંમેલન કર્યું. આપે પેપરમાં વાંચ્યું હશે, ટીવીમાં જોયું હશે. માતાજીએ જે મહેશ્વરી છે, મહાલક્ષ્મી છે, મહાકાલી છે, મહાસરસ્વતી છે, શ્રી અરવિંદે કહ્યું કે આ ચારે સ્વરૂપોનો સદેહી અવતાર છે. એ માતાજીએ 70માં 71માં પોતાના સંદેશા પ્રગટ કર્યા. એમાં 71મી સાલમાં એક સંદેશ પ્રગટ કર્યો જગતને માટે. માત્ર પોંડિચેરીમાં રહી છે કે મારા જેવા શ્રી અરવિંદનો સિક્કો મારીને ચાલે છે એને માટે નહીં, જગતને માટે. વર્લ્ડ ઇઝ પ્રિપેરિંગ ફોર અ બિગર ચેન્જ, વિલ યુ કોલેબોરેટ? જગત એક બહુ મોટા પરિવર્તનને આરે ઊભેલું છે, તમે સહયોગ આપશો? બીજો સંદેશો લખ્યો માતાજીએ, ઇટ ઇઝ એન અવર ઓફ ગોડ, આર યુ રેડી? પરમાત્માની આ ઘડી આવી છે, તમે તૈયાર છો? અને આ જાણ્યા વગર, વાંચ્યા વગર, કંઈ એની ક્લ્યુ પકડા વગર, પણ તેનો આદેશ છે, કૃષ્ણનો સંકલ્પ છે, રાધાનું એક્ઝિક્યુશન છે. હિન્દુસ્તાનમાં નહીં, સમગ્ર વિશ્વમાં દુનિયાની કોઈ પણ કોમ્યુનિટીએ, સમાજના કોઈ પણ સેક્શને, એને માટે તો આખું જગત પોતાના સંતાન છે, આ તો વર્લ્ડ મધર છે. પણ ગુજરાતની માટીને પસંદ કરી 14 બ્રહ્માંડનો ધણી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા જન્મે મથુરાની જેલમાં અને પોતાનું કાર્યક્ષેત્ર કરે ગુજરાતમાં, દ્વારિકામાં. સોનાની દ્વારિકાનો માલિક જન્મે ત્યારે જેલમાં, અને ત્યાંથી માઇગ્રેશન કરીને ગુજરાતની ધરતી પર આવે, અને ગુજરાતની ધરતી પર એ પોતાનું મેનિફેસ્ટેશન પ્રગટ કરે. મિત્રો, આ ગુજરાતનું સદભાગ્ય છે. ભારતની માટીમાં ગુજરાત સર્વશ્રેષ્ઠ છે, અને સર્વશ્રેષ્ઠ ગુજરાતના આપણે જો નવયુવાન હોઈએ તો આપણે કહેવું જ પડે માતાજીને કે આર યુ રેડી? અને કડવા પટેલ પાટીદાર સમાજે ઊંઝામાં એ જાહેર કર્યું, લાખો બેનર જગતમાં જો પ્રગટ થયા, માં અમે તૈયાર છીએ. તો શેને માટે તૈયાર છો? કે આ નવા જગતના ગોવર્ધનને ઉંચકવાને માટે, માનવમાંથી દેવ માનવ બનવાને માટે, સેલ્યુલર ટ્રાન્સફોર્મેશન કરીને ડિવાઇન મેટરને અમારા આ જ જન્મની અંદર પ્રગટ કરવાને માટે આ મળેલો કળિયુગનો સમય એ રૂપાંતરિત થઈ જાય, અને મળેલો પરમાત્માની પ્રકૃતિનો આ પંચમહાભૂતનો પિંડ એ સચ્ચિદાનંદની પ્રકૃતિ, ભગવાન દત્તાત્રેયની પ્રકૃતિ, રંગ અવધૂત બાપજીની પ્રકૃતિમાં રૂપાંતરિત થઈ જાય. એવું જીવન, ઓલ લાઈફ ઇઝ યોગ જીવવાને માટે અમે તૈયાર છીએ. આ કડવા પાટીદાર સમાજે જગતને જવાબ આપ્યો. મિત્રો, કોઈ નોબેલ પારિતોષિક વિજેતાએ મધરના પ્રશ્નનો જવાબ નથી આપ્યો, આર યુ રેડીનો. કોઈ મોટા મહારથીએ, કોઈ તત્વવેત્તાએ, કોઈ વૈજ્ઞાનિકે, કોઈ ચિંતકે જવાબ નથી આપ્યો. પણ કડવા પાટીદાર સમાજની કોમ્યુનિટીએ જવાબ આપ્યો, માં અમે તૈયાર છીએ. તૈયારી આ કરવાની છે. અને આ જે સાવિત્રી મિશનમાં જે જોડાયા છે મિત્રો, મનીષભાઈ અને મિત્તલની સાથે, એ બધા કડવા પાટીદાર સમાજના યુવાનો છે. મિત્રો, આ જગતના યુવાનને માટેનું રોલ મોડેલ છે. ભારતના નહીં, ગુજરાતના નહીં, જગતના. સાવિત્રી જીવવાને માટે અમે તૈયાર છીએ. સાવિત્રી સાંભળવા માટે નહીં, સાવિત્રીનું આનંદ માણવાને માટે નહીં. સાવિત્રીએ સત્યવાનને મૃત્યુના મુખમાંથી પાછો લાવી, એ રીતે અમારા મૃત્યુને અમે પાછું ઠેલવાને માટે જીવનના પિંડને ડિવાઇન મેટરમાં રૂપાંતરિત કરીશું. એવા સેલ્યુલર ટ્રાન્સફોર્મેશનના રૂપાંતર દ્વારા અમે ડિવાઇન મેટરનું સર્જન કરીશું. આ માર્ગે, આ યોગના માર્ગે, એને માટે અમે તૈયાર છીએ. અને તે આપણું કોલેબોરેશન બનશે. ગોવર્ધન ઉંચકશે ભગવાન કૃષ્ણ અને રાધા આ જન્મમાં, આપણે માત્ર તેમાં આંગળી લગાડીશું.
એને માટે આપણે હજારો વર્ષની તપશ્ચર્યા કરવાની જરૂર નથી. એને માટે આપણે હજારો વર્ષ સુધી પતંજલિના યોગના સ્ટેપ્સ પ્રમાણે તપશ્ચર્યા કરીને હિમાલયની કંદરામાં ચાલી જવાની જરૂર નથી. શ્રી અરવિંદે લખ્યું, ઇન મોમેન્ટ્સ when the inner lamps are lit, life cherished guests are left outside, spirit sits alone and speaks to its gulf. પાટીદાર સમાજે એ પરમ પરમાત્મા સાથે પોતાના જવાબ આપીને કોન્ટેક્ટ કર્યો, કમ્યુનિકેટ કર્યું. ભગવાનના એ આદેશને, રાધા અને કૃષ્ણના એ આદેશને સ્વીકાર્યો. અને ઉમિયા માતા એ મહેશ્વરીનું સ્વરૂપ છે. કેમ તે કે પરમ અને પરમેશ્વરી બંનેની વેલોસિટી એક જ છે. કારણ કે પરમ પરમેશ્વરી છે ને પરમેશ્વરી પરમ છે. સફરજનના ઝાડ ઉપરથી એક સફરજન નીચે પડે તે 5 માઇલની ઝડપે પડે અને બીજું સફરજન પડે તે 12 માઇલની ઝડપે નીચે પડે, એવું બને? બંને એક જ પ્રકારની વેલોસિટીથી પડે, કારણ કે બંને સફરજન એક જ ઝાડના છે. તો પુરુષની ચેતના અને પરમેશ્વરની ચેતના અને પરમેશ્વરીની ચેતના બંને એક જ છે. અને સાયન્સમાં આઇન્સ્ટાઈને જેને વેલોસિટી કહ્યું, હોરિઝોન્ટલ વેલોસિટી, વર્ટિકલ વેલોસિટી અને ટોટલ વેલોસિટી, એ વેલોસિટી એ ગતિનું પ્રતીક છે. અને વાહન આપણા દર્શનના શાસ્ત્રોમાં પ્રગટ કરવામાં આવેલું દેવી દેવતાઓનું વાહન એ તે તત્વની ગતિનું પ્રતીક છે. ગાડીમાં બેસો તો ગાડીની ગતિ પ્રાપ્ત થાય, કારમાં બેસો તો કારની ગતિ પ્રાપ્ત થાય, પ્લેનમાં બેસો તો પ્લેનની ગતિ પ્રાપ્ત થાય. બેસનારે સંકલ્પ માત્ર બેસવાનો કરવાનો, કઈ ગતિ મળે તેનો નહીં. પસંદગી તમે જો તમારા કરતાં ઊંચી ગતિની કરી હશે તો તમારે માત્ર ત્યાં જઈને બેસવાનું જ છે, તમને ગતિ મળશે. બેસવું એ સમર્પણનું પ્રતીક છે. તમે અહીંયા બેઠા છો એ સમર્પણનું પ્રતીક છે મિત્રો. અને તેમાંથી ઉપનિષદ પેદા થયા આ દેશની માટીમાંથી. ઉપનિષદ એટલે ઉપવિષ્ઠ. તમારે તમારા ગુરુના ચરણોમાં જઈને બેસવું એનું નામ ઉપનિષદ. તો તમે તમારા ભગવાનના ચરણમાં જઈને ન બેસી શકો? તમારા કરતાં જેની વિશિષ્ટ ગતિ છે તેના ચરણોમાં જઈને ન બેસી શકો? એ ગુરુ પરંપરાવાળો આ દેશ છે અને ગુરુ પરંપરાવાળી આ સંસ્કૃતિ છે. બની બેઠેલા ગુરુઓની આપણે વાત નથી કરતા. નારેશ્વરના રંગ અવધૂત બાપજીએ કીર્તન કરતા કરતા ગાયું, ગુરુ તણો રાફડો ફાટ્યો ચૌદીસે. એ આ કળિયુગ છે. એ ગુરુઓની આપણે વાત નથી કરતા. આપણે આ ગુરુની વાત કરીએ છીએ જે ભગવાન કૃષ્ણ જગત ગુરુ છે. એ ભગવાન કૃષ્ણ જગત ગુરુ શ્રી અરવિંદ તરીકે પ્રગટ થયા. અને શ્રી અરવિંદને અલીપોરની જેલમાં કહ્યું ભગવાન કૃષ્ણએ કે તારે હવે કોઈ ગુરુ કરવાની જરૂર નથી. તારા હૃદયમાં, અંતઃકરણમાં, તારા સાયકિકમાં હું સ્થિર થઈને, તારો સાયકિક બનીને જે મારે પૂરું કરવાનું છે હું તારા માધ્યમ દ્વારા પરિપૂર્ણ કરીશ. ભારતની સ્વતંત્રતા તો બીજી વ્યક્તિની નિમણૂક થકી મળશે જ, પણ સ્વતંત્ર થયેલું ભારત એ જગતનું ગુરુ બની જાય એ તારું ઉત્તરદાયિત્વ છે. અને તે ઉત્તરદાયિત્વની બ્લુ પ્રિન્ટ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી અરવિંદ બનીને લખી એ આ 24,000 પંક્તિનું મહાકાવ્ય છે. માટે આવતીકાલનો વેદ છે. ગાયત્રીજીના મંત્રમાં 24 અક્ષર છે અને ગાયત્રીજીની 24,000 પંક્તિ એ એક પંક્તિ મંત્ર છે. મિત્રો, હું તમને બહુ શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક અને મારા અનુભવથી કહું છું કે જીવનની મોટામાં મોટી આકરામાં આકરી, દુર્ઘર્ષમાં દુર્ઘર્ષ કહી શકાય એવી સમસ્યા જો કોઈ તમારા જીવનમાં પેદા થાય, મન તેનો કોઈ ઉકેલ ન બતાવી શકે. પૈસાથી ન ઉકેલી શકાય, સંતતિથી ન ઉકેલી શકાય, સત્તાથી ન ઉકેલી શકાય એવી કોઈ આકરામાકરી સમસ્યા જીવન તો કુરુક્ષેત્ર છે. એને ધર્મક્ષેત્ર બનાવવાને માટે આપણે ટર્નિંગ પોઈન્ટ લેવાનું છે. અને તે ટર્નિંગ પોઈન્ટ લેવાને માટે 1 સેકન્ડને માટે ક્યાંય કોઈ જગ્યાએ સ્થિર થવાનું છે. બેસવું એ સ્થિરતાનું પ્રતીક છે. બેઠેલો માણસ ચાલી ન શકે. ચાલનાર માણસે બેઠો હોય તો એને ઊભા થવું પડે ને ઊભા થઈને પછી ચાલવું પડે. આ ગતિનો સ્વભાવ છે જે આપણો રોજનો અનુભવ છે. તો બેસવું, સ્થિતિ એ ઉપવિષ્ટ ઉપનિષદની અવસ્થા છે.
એ સમર્પણની અવસ્થા છે. અને સમર્પણની અવસ્થા જો તમે પ્રગટ કરી શકતા હોય તમારા જીવનમાં મનસા વાચા ચ કર્મણા, મન વચન અને કર્મ થકી, તો તમે આ યોગની અંદર પ્રવેશ કરી શકો છો ને સ્વાભાવિક રીતે પ્રવેશ કરી શકો છો. એને માટે બીજું કાંઈ કરવાનું નથી. અને ક્ષણવારમાં તમારું એ ફર્સ્ટ સ્ટેપ લેવાય એટલે તમને તમારા ગંતવ્યના દર્શન થવા લાગે. એટલો આ શોર્ટકટ છે. અને શ્રી અરવિંદે લખ્યું, માય યોગ ઇઝ અ શોર્ટકટ, શોર્ટેસ્ટ કટ. માય યોગ ઇઝ અ શોર્ટેસ્ટ કટ. આ શોર્ટેસ્ટ કટ છે. શ્રીમદ ભાગવતમાં લખવામાં આવ્યું. કૃષ્ણ સિવાય તો શ્રીમદ ભાગવતની ક્લ્યુ કોઈ ઉકેલી ન શકે ને. શ્રીમદ ભાગવતની જે ક્લ્યુઝ છે, બધા દ્રષ્ટાંતો છે, એ આઇન્સ્ટાઈનની ઉપરનું વિજ્ઞાન છે અને તે સાયન્સ છે. મેં તો તમારી આગળ માત્ર આરાધિકાની ક્લ્યુ પ્રગટ કરી કે આ આરાધિકા બનવાને માટે આ જગદંબાએ સાક્ષાત પેરિસમાં જન્મીને અહીંયા પધારી, કારણ કે ઈસ્ટ અને વેસ્ટને જગદંબા પુલ બનીને એક કરી શકે. અને સાવિત્રીમાં જગદંબાનું વર્ણન કરતા શ્રી અરવિંદે લખ્યું છે, સી ઇઝ અ ગોલ્ડન બ્રિજ એન્ડ અ વન્ડરફુલ ફાયર. સી ઇઝ અ ગોલ્ડન બ્રિજ એન્ડ અ વન્ડરફુલ ફાયર. તો બ્રિજનો અર્થ શું? તો કે બે વિરોધી છેડા છે, એ બે વિરોધી છેડાને એક કરવાને માટેની જે અવસ્થા, એનું નામ બ્રિજ, એનું નામ પુલ. અને જગદંબા એ બ્રિજ છે. પરમેશ્વર અને અપરા પ્રકૃતિ એ બેની વચ્ચે બ્રિજ બનવાને માટે જે જન્મ લઈને ભારતમાં પધારી, એ ગોલ્ડન બ્રિજ એન્ડ અ વન્ડરફુલ ફાયર. એ આ સાવિત્રીનું મહાત્મ્ય છે, એ આ સાવિત્રીનો યોગ છે અને એ સાવિત્રીનું આ સત્વ છે. મિત્રો, એ 7 દિવસમાં આપણે એનું આચમન કરવાના છે. 7 દિવસમાં આખી સાવિત્રી પૂરી થઈ જશે અને સાવિત્રીની 24,000 પંક્તિઓ હું તમને સમજાવી દઈશ. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. મેં આપને કહ્યું, રોમા રોલાને નથી સમજાઈ, રવિન્દ્રનાથ ટાગોરને નથી સમજાઈ. 1930ની સાલમાં 14મી જુલાઈને દિવસે રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યા પછી જગતના દેશોએ રવિન્દ્રનાથ ટાગોરનું સન્માન કરેલું, જર્મનીએ પણ કરેલું. અને રવિન્દ્રનાથ ટાગોર એ જર્મની પહોંચ્યા, બર્લિન. 14મી જુલાઈનો દિવસ છે, 1930ની સાલ છે. અને રવિન્દ્રનાથ ટાગોર એ આઇન્સ્ટાઈનને મળવાને માટે બર્લિન શહેરમાં પહોંચ્યા. રવિન્દ્રનાથ ટાગોર અને આઇન્સ્ટાઈન વચ્ચે 14મી જુલાઈને દિવસે સંવાદ થયો છે, વાર્તાલાપ થયો છે. રિવ્યુ નામનો ગ્રંથ છે, જે ગ્રંથની અંદર આખોને આખો ડાયલોગ આપવામાં આવ્યો છે. રવિન્દ્રનાથ ટાગોર, જેને જગતે ગુરુદેવ કયા, એ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, ભારતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. અને જગતનો મૂર્ધન્ય વૈજ્ઞાનિક, રિલેટિવિટીનો સંશોધક, ઇઝ ઇક્વલ ટુ MC² ની ફોર્મ્યુલા જેણે જગતને આપી, એ આઇન્સ્ટાઈન એ પશ્ચિમના જગતની સ્કોલરશીપનું અને રિસર્ચનું પ્રતિનિધિત્વ કરે છે. બંનેની વચ્ચેનો ડાયલોગ વાંચવા જેવો છે. ટાગોર આઇન્સ્ટાઈનને સમજાવે છે કે તમારો જન્મ જે દિવસે થયો જર્મનીમાં એક નાના સરખા ગામમાં, તે વખતે તમારી સાથે કેટલા બાળકો જન્મ્યા હશે? તે કે અનેક. તમારો જન્મ થયો જર્મનીમાં, તે વખતે જર્મની સિવાયના દેશોમાં કેટલા બાળકો જન્મ્યા હશે? તે ઘડીએ, તે ચોઘડીએ, તે મોમેન્ટે? તે કે અનેક. તો શા માટે બીજો કોઈ આઇન્સ્ટાઈન ન બન્યો ને તમે જ આઇન્સ્ટાઈન બન્યા? આઇન્સ્ટાઈન જવાબ નથી આપી શક્યા. કેમ? તે કે ઇટ ઇઝ અ ડિવાઇન ચોઇસ. તમારા આત્માને જાગૃત કરવો ને તમારો આત્મા જાગૃત થાય, એ મોમેન્ટની પ્રાપ્તિ કરવી, એ પરમાત્માની એક્સ ગ્રેસિયા ગ્રેસ છે, એ એક્સ ગ્રેસિયા વરદાન છે. માટે સ્વામી વિવેકાનંદે શિકાગોના ધર્મ સંદેશની અંદર એ પરિષદમાં એમ કહ્યું, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાણ નિબોધિત.
Arise, awake, and stop not till the goal is reached. જાગો, ઉઠો, જાગો અને ધ્યેય પ્રત્યે મંડ્યા રહો. પાટીદાર સમાજ જાગ્યો અને એણે જવાબ આપ્યો, માં અમે તૈયાર છીએ. એ જાગૃતિ જગતની માનવ જાતે બતાવવી પડશે એવો સમય 2020ની સાલથી શરૂ થાય છે મિત્રો. અને 2020ની સાલના આ પહેલા જ અઠવાડિયાની અંદર આપણે એ જાગૃતિની દિશા પર આંખ ખોલીને, હજુ બેડની નીચે પગ નથી મૂક્યો આપણે, પણ આંખ ખોલી અને ઘડિયાળમાં જોયું કે સવાર થઈ ગઈ અને આપણો ઉઠવાનો સમય થયો. એટલી તો જાગૃતિ તમારામાં છે જ છે અને માટે તમે અહીંયા બેઠા છો. ભારતમાં જે કંઈ ઘટના બને છે મિત્રો, એના જગતવ્યાપી રિપરકશન્સ આવે છે. કારણ કે આ દેશ આવતીકાલે જગતગુરુ બનવાનો એ શ્રી અરવિંદોનું વિઝન છે અને ભગવાન કૃષ્ણએ શ્રી અરવિંદોને આપેલું આ એસાઇનમેન્ટ છે. આ ભાગવત સંકલ્પ છે અને ભાગવત સંકલ્પ છે. તેથી હિન્દુસ્તાનની સત્તા, હિન્દુસ્તાનની સંપત્તિ, હિન્દુસ્તાનનું ઐશ્વર્ય, હિન્દુસ્તાનનો આત્મા એ જગતનો કોઈ લૂંટારો લૂંટી શકે નહીં કે એ સંપત્તિને કોઈ આ દેશની માટીમાંથી આંચકી શકે નહીં મિત્રો. કારણ કે આ પરમાત્માની પસંદગીની ભૂમિ છે. આ હિન્દુત્વ આપણામાં જાગૃત થવું જોઈએ. તો આપણને સ્વામી વિવેકાનંદ જે કહે છે ગૌરવ, એ ગૌરવનો અનુભવ થાય. તું મુસલમાન છે ને, તું શીખ છે ને, તું જૈન છે ને, તું બુદ્ધિસ્ટ છે ને, તું આ છે ને, તું તે છે, એ હિન્દુત્વનું ગૌરવ નથી. આખી માનવ જાતની એકતા, યુનિટી. ફ્રેન્ચ રેવોલ્યુશનના 3 સિદ્ધાંત હતા મિત્રો. આપમાંથી ઇતિહાસ જે જાણતા હશે ફ્રેન્ચ રેવોલ્યુશનનું, એ જાણતા હશો કે ફ્રેન્ચ રેવોલ્યુશનના 3 પ્રિન્સિપલ હતા: લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ ફ્રેટર્નિટી. તે જગતમાં સ્વતંત્રતા તો અનેક દેશોમાં આવી, ઇક્વાલિટી નથી આવી. કમ્યુનિસ્ટોએ કમ્યુનિસ્ટ માર્ગે ઇક્વાલિટી લાવવાનો પ્રયાસ કર્યો, સોશિયાલિસ્ટોએ સોશિયાલિસ્ટ માર્ગે ઇક્વાલિટી લાવવાનો પ્રયાસ કર્યો, ડેમોક્રેટિક લોકોએ ડેમોક્રેસીના માર્ગે ઇક્વાલિટી લાવવાનો પ્રયાસ કર્યો, પણ આજ દિન સુધી ઇક્વાલિટી આવી નથી. લિબર્ટી આવી, ઇક્વાલિટી નથી આવી. હવે સમય એ શરૂ થાય છે કે લિબર્ટીનો સાચા અર્થમાં એવો ઉપયોગ કરવામાં આવે કે એ લિબર્ટી આપણને ઇક્વાલિટી પણ સમજાવે અને એ લિબર્ટી આપણને ફ્રેટર્નિટીનો વારસો આપે મિત્રો. અને ફ્રેટર્નિટી એ ભારતની સંસ્કૃતિનો વારસો છે. વસુધૈવ કુટુંબકમ, આખું વસુધૈવ, આખું જગત એ એક જ પરિવાર છે અને આપણે માનવ કુળના સંતાનો છીએ. અને માનવ કુળના સંતાન તરીકે માનવ કુળનું રિયલાઇઝેશન કરાવવાને માટે આ યોગનો પ્રારંભ માનવીના મનથી થાય છે. મન વગર માનવીનું અસ્તિત્વ નથી. મન વગરનો માનવી એ પ્રાણી છે. તો મનના અસ્તિત્વનો અનુભવ થાય અને નેગેટિવ માર્ગે ચાલતું મન એને પોઝિટિવ બનાવવાનો યુ ટર્ન આપવાને માટેનો આ યોગ શ્રી અરવિંદોએ માઇન્ડથી શરૂ થાય છે. અને માટે શ્રી અરવિંદે મનની ઉપરની જે અવસ્થાઓનું વર્ણન કર્યું છે પોતાની સાધનાના અનુભવો દ્વારા, એને નામ આપ્યા છે જે સાયકોલોજીસ્ટો આજ દિન સુધી નથી સમજી શક્યા. કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડના આ સ્પાઈડર્સ વેબની અંદર, કરોળિયાના જાળાની અંદર આપણે ગૂંચવાઈ ગયા છે. વાસ્તવિકતામાં માઇન્ડ કોન્શિયસ પણ નથી, અનકોન્શિયસ પણ નથી ને સબકોન્શિયસ પણ નથી. માઇન્ડ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ. આ પ્રકૃતિનું એવરેસ્ટ સમાન શિખર છે. આપણી પ્રકૃતિનું એ ઉત્તુંગ શિખર છે એ માઇન્ડ છે. અને માઇન્ડ ચંદ્ર જેવું એ આત્માના પ્રકાશથી પ્રકાશે છે. એ માઇન્ડની કળા વધે અને માઇન્ડને અમાસની રાત્રિના અંધકારમાંથી, બ્લેક હોલ્સમાંથી, સાયન્સ સ્ટીફન હોકિંગ્સ જેને બ્લેક હોલ્સ કહે છે, એ બ્લેક હોલ્સ ઇન્ડિવિજ્યુઅલી પણ આપણામાં છે અને બ્રહ્માંડમાં પણ છે. એ બ્લેક હોલ્સમાંથી મુક્ત થઈએ, મનના અંધકારમાંથી મુક્ત થઈએ અને મનને એવું પ્રકાશિત બનાવીએ કે આપણને શરદ પૂર્ણિમાના દર્શન થાય. મનના પ્રદેશમાં જ્યાં આપણી આખી પ્રકૃતિની રાસલીલા રચાય, જે રાસલીલામાં વચ્ચે ભગવાન કૃષ્ણ હોય,
14 બ્રહ્માંડનો ધણી અને રાધા પરમેશ્વરી તરીકે એની બાજુમાં ઊભેલી હોય, રાધા રાસ રમે નહીં, કૃષ્ણ ગોવાળિયા અને ગોપીઓની સાથે રાસ રમે. કૃષ્ણની પાસે રાધા તો માત્ર મુરલીનું સ્તવન કરે અને મુરલીનું શ્રવણ કરતા કરતા રાધાને કૃષ્ણની વેલોસિટી પ્રાપ્ત થાય. માટે શિવજીનું વાહન પણ નંદી અને ઉમિયા માતાનું વાહન પણ નંદી, કારણ કે બંનેની વેલોસિટી એક જ છે. આ ક્લ્યુ છે, આ વિજ્ઞાન છે, એ આપણને સમજાઈ જવું જોઈએ. અને માટે આ જગદંબાએ એ ઉમિયા માતાના સમાજને પ્રશ્ન પૂછ્યો, માતાજીને જાણ્યા વગર, ઓળખ્યા વગર, સ્વીકાર્યા વગર, સમજ્યા વગર, એનાથી સંપૂર્ણપણે અજ્ઞાત અવસ્થામાં રહીને પણ આ માઇન્ડનું બ્લેક હોલ છે. પણ પાટીદાર સમાજે કોઈ એક હશે કે જેને આ વેવ સ્પર્શી ગયું એના તરફથી આવતા, એની પસંદગી થઈ ગઈ અને એણે આ સ્લોગન આપી દીધું સમગ્ર પાટીદાર સમાજને કે માં અમે તૈયાર છીએ. એ લખો અને તૈયારી પ્રગટ કરવાને માટે આપણે બધા ઊંઝામાં મળીએ. અને બધા ઊંઝામાં મળ્યા. આ ઘટના બની. આ ઊંઝાના સંમેલનની પાછળનું વિજ્ઞાન છે. આવતીકાલે કદાચ કોઈક એની ટીકા કરે, આટલો બધો ખર્ચો, આટલો બધો વેસ્ટ, આટલું બધું આ, આટલું બધું તે, આટલા બધા યજ્ઞોમાં ઘી હોમવામાં આવ્યું, સમિધ હોમવામાં આવ્યા, આ બધું તે, આ બધી નેગેટિવિટી છે. બ્લેક હોલ્સનો આ સ્વભાવ છે, મનનો આ સ્વભાવ છે. તમસને ધારણ કરવું એ મનનો સ્વભાવ છે. એ પ્રકૃતિની ઊંચાઈને જો આપણે યુ ટર્ન આપીએ તો મન મોક્ષનું કારણ બની શકે છે. મન આપણને ઇમોર્ટાલિટીનો, અમરત્વનો અનુભવ કરાવી શકે. સાયકિકનો સંકલ્પ મન પર પ્રગટ થાય એવી યોગની અવસ્થા આપણને પ્રાપ્ત થાય તો મૃત્યુ એ વોલન્ટરી બની જાય, મૃત્યુ એ સ્વૈચ્છિક બની જાય. હરિઓમ આશ્રમના મોટાએ મૃત્યુને જીતી લીધું. અત્રિ અંશોએ મૃત્યુને જીતી લીધું. રંગ અવધૂત બાપજીએ મૃત્યુને જીતી લીધું. અને નર્મદાના તીરે સાધના અને તપશ્ચર્યા કરનાર, વિતરાગનો યોગ કરનાર રંગ અવધૂત બાપજીએ હરિદ્વારમાં જઈને કમુબેનને પ્રશ્ન પૂછીને, કમુબેન કેટલા વાગ્યા, કમુબેન કેટલા વાગ્યા, કમુબેન કેટલા વાગ્યા, અને જે ટાઈમ બતાવ્યો એ ટાઈમે કમુબેનની હાજરીમાં રંગ અવધૂત બાપજીએ પોતાના હાથ જોડીને ઓમ 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 3 વખત ઓમનો ઉચ્ચાર કરીને પોતાનો દેહ છોડ્યો સ્વેચ્છાએ. આ ડેથ એટ વિલ જે અમરત્વ છે, જેનું મૃત્યુ સ્વૈચ્છિક બને છે એનો જન્મ પણ સ્વૈચ્છિક બને છે. એની સ્મૃતિ મન પ્રાપ્ત કરી શકે એટલા માટે શ્રી અરવિંદે પોતાના યોગનો પ્રારંભ મનથી કર્યો છે. ભગવાન કૃષ્ણએ મનનું સર્જન કરીને માટીના માનવીને માનવ બનાવ્યો, પણ એ માટીનો માનવી દેવ માનવ પણ બની શકે એવી પ્રોબેબિલિટીને માટે 4,32,000 વર્ષ કળિયુગના હજુ બાકી છે. એને શ્રી અરવિંદે સમાપ્ત કરી દીધા. રંગ અવધૂત બાપજીએ પણ સમાપ્ત કરીને જીવન જીવી બતાવ્યું. અને એવા અનેક નામી અનામી સંતો હશે જેના નામ આપણે જાણતા નથી. એ લોકોએ વ્યક્તિગત રીતે મૃત્યુને સ્વૈચ્છિક બનાવીને કળિયુગને સમાપ્ત કરી દીધો. મિત્રો, એ કળિયુગ સમાપ્ત થયો છે અને સમાપ્ત થયેલા કળિયુગનું આપણને દર્શન થાય તેને માટેનો આપણો માનસિક પરિશ્રમ છે. મનને એલિવેટ કરવાને માટેની આ યોગ ઓફ એસેન્ટની સાધના છે, જે શ્રી અરવિંદનો યોગ છે, જેને રાજા અશ્વપતિના યોગ તરીકે આ દર્શનમાં પ્રગટ કરવામાં આવ્યો છે. રાજા અશ્વપતિ સાવિત્રીના પિતાનો યોગ એ શ્રી અરવિંદનો યોગ છે, જગતના પિતા તરીકે, જગતના શિવ તત્વ તરીકે, જગતની પરમેશ્વરી તરીકે માતાજીએ પણ એ યોગ કર્યો આરાધિકા તરીકે. અને માટે પેરિસથી પોંડિચેરી આવી. આ બ્રહ્માંડ એ માત્ર ડિઝોલ્વ કરવાને માટે કે એને નાશ કરવાને માટે બનાવવામાં નથી આવ્યું. શ્રી અરવિંદે આ ગ્રંથમાં લખ્યું છે, પરમાત્માએ બ્રહ્માંડની આ માટી શા માટે પ્રગટ કરી? જ્યાં કંઈ નહોતું ત્યાં 14 બ્રહ્માંડ ભગવાને શા માટે પ્રગટ કર્યા? ભગવાન શા માટે જગત બન્યો? ઈશાવાસ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ.
કણે કણમાં મારો વાસ છે, કણે કણમાં મારી ચેતના સ્થિર છે. શ્રી અરવિંદ ઈશાવાસ્ય ઉપનિષદ પર પોતાનું ભાષ્ય લખતા લખે છે કે કણે કણમાં ભગવાનનો વાસ છે. એ તો ઓબ્જેક્ટિવ એન્ડ સબ્જેક્ટિવ રિયાલિટી થઈ, પણ આ તો ટોટલ રિયાલિટી છે, આ તો યુનાઇટેડ રિયાલિટી છે, આ તો પરફેક્ટ રિયાલિટી છે. એનો દેખાવ માત્ર રિલેટિવિટીનો છે. આઇન્સ્ટાઈન એ રિલેટિવિટીને ફૂલ પોઈન્ટ તરીકે સમજી શકે કે સ્વીકારી શકે, પણ ભારતનો યોગી એ આ રિલેટિવિટીને પરફેક્ટ તરીકે ન સ્વીકારી શકે. રવિન્દ્રનાથ ટાગોર પણ સાહિત્યકાર કે કવિ જ નહોતા, યોગી પણ હતા, શ્રી અરવિંદના મિત્ર હતા. અને શ્રી અરવિંદના ચરણોમાં જ્યારે 30ની સાલમાં દર્શન કરવાને માટે પોંડિચેરી પધાર્યા, જેને જગતે ગુરુદેવ કહ્યા, જગતે એને સન્માન કર્યું નોબેલ પારિતોષિક પછી, એ ભાવથી પધારેલા કે શ્રી અરવિંદના ચરણોમાં જઈને હું આ મારા નોબેલ પારિતોષિકનો એવોર્ડ સમર્પિત કરી દઈશ. આ એની સમર્પિત ભાવના છે. એવો મનોભાવ લઈને દાદર ચડે છે શ્રી અરવિંદના રૂમ પર જવાનો કે હું મિત્ર તરીકે, મિત્ર ભાવે શ્રી અરવિંદને ભેટીશ. મારા તો મિત્ર છે, સખા ભાવ. આજે મહાયોગી થઈ ગયા, પણ મારા તો મિત્ર છે, હું એમને ભેટીશ. બુદ્ધિમાનને મૂલ્યાંકન કરવાને માટે પણ બુદ્ધિ જોઈએ, અને સાત્વિકતાનું મૂલ્યાંકન કરવાને માટે પણ સાત્વિકતા જોઈએ. મૂર્ખામીથી બુદ્ધિમાન પકડાતો નથી, અને અસાત્વિક માનવીથી સાત્વિકતા સમજાતી નથી. એ ભાવ લઈને શ્રી અરવિંદના દાદર ચડીને ઉપર જાય છે, ત્યારે એમને થયું કે હું ભેટીશ. શ્રી અરવિંદને તો ખબર છે, અંતર્યામી પુરુષ છે, કે ટાગોર આવી રહ્યા છે. શ્રી અરવિંદ બેઠા છે પોતાની સોફા ચેર પર, અને સોફા ચેર પર બેઠેલા શ્રી અરવિંદની સમક્ષ રવિન્દ્રનાથ ટાગોર પહોંચે છે. ત્યાં બીજી ખુરશીઓ પણ છે મૂકેલી. ટાગોર ખુરશી પર બેસતા નથી. જગતે જેને મહાગુરુ તરીકે ને જગતગુરુ તરીકે સ્વીકાર્યા અને ગુરુદેવ તરીકે જેનું સન્માન કર્યું, એ રવિન્દ્રનાથ ટાગોર શ્રી અરવિંદના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પછી એ શીઘ્ર કવિ હતા, એણે એક કાવ્ય લખ્યું છે, અને તે કાવ્ય બંગાળી ભાષામાં લખ્યું છે. એ કાવ્યમાં ગુરુદેવ ટાગોર લખે છે કે હે મહાગુરો, આપને મારા લાખો પ્રણામ. હે મહાગુરો, આપને મારા લાખો પ્રણામ. ભવિષ્યનું ભારત આપની મારફત બોલશે. સાવિત્રી એ ભવિષ્યના ભારતની વાણી છે મિત્રો. આ આવતીકાલના જગતની વાણી છે. આપણે તેનું આચમન કરવાને માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. અને એ માતાજી એ ગત જન્મની એક જન્મની રાધા, એ આ જન્મમાં આરાધિકા બનીને આવી. આપણને સમજાતું નથી, પણ સાવિત્રીની બીજી જ પંક્તિમાં શ્રી અરવિંદ લખે છે. પહેલી પંક્તિમાં શ્રી અરવિંદ બ્લેક હોલ્સને સમજાવે છે. જગતનું સર્જન ક્યાંથી થયું? તે કે અંધકારમાંથી થયું. જ્યાં કંઈ નહોતું ત્યાં પરમાત્માએ આ 14 બ્રહ્માંડ પ્રગટ કરી દીધા. આપણા ઉપનિષદોમાં એક ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું. શેષ નાગની સૈયા ઉપર ભગવાન શેષ નારાયણ સૂતા છે, અને સૂતેલા શેષ નારાયણની નાભી જાગ્રત થાય છે. જાગ્રત થયેલી નાભીમાંથી કમળ પ્રગટે છે, અને પ્રગટ થયેલા કમળ ઉપર બ્રહ્માજી પ્રગટ થાય છે. અને પ્રગટ થયેલા બ્રહ્માજીને શેષ નારાયણ આદેશ આપે છે, એકો હમ બહુશ્યામ, હું એક છું, મારે અનેક થવું છે. હું રિયાલિટી છું, મારે રિલેટિવિટી બનવું છે. હું ઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી છું, મારે ઈ ઇઝ ઇક્વલ ટુ MC² બનવું છે. સાયન્સ અને અધ્યાત્મનો હું તમારી આગળ સરવાળો કરું છું, અને એ સરવાળો થાય તો જ આપણને ટોટાલિટી પકડાય. પાટણની અંદર લગભગ 1000 વર્ષ પહેલાં એક
જૈન મુનિ થઈ ગયા, જેને કલિકાલ સર્વજ્ઞ કહેવામાં આવ્યા, હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજ, જેણે સિદ્ધહેમ નામનો ગ્રંથ લખ્યો, જે ગ્રંથ આજે પણ પાટણના જ્ઞાન ભંડારમાં મોજૂદ છે. એ સિદ્ધહેમ ગ્રંથની ગુજરાતના રાજા કુમારપાળે સોનાની અંબાડી ઉપર નગરયાત્રા કરાવેલી. એ મહાસરસ્વતીની ભૂમિ છે. સરસ્વતી નદી એ સિદ્ધપુર પાસેથી વહે છે. ઉત્તર ગુજરાતનું આ ઘરેણું છે. આજે એ ગુપ્ત થઈ ગઈ અને ઉત્તર ગુજરાતના ઊંઝામાં આ જાગૃતિ આવી, ઉમિયા માતાએ પ્રગટ કરી. તમે જુઓ, કેરળમાં નથી પ્રગટ થઈ, બંગાળમાં નથી પ્રગટ થઈ, હિમાલયના પ્રદેશમાં નથી પ્રગટ થઈ, ગુજરાતમાં જ પ્રગટ થઈ. કેમ? તો કે 14 બ્રહ્માંડનો ધણી પોતાની કર્મભૂમિને માટે ગુજરાતને પસંદ કરે છે. અને શ્રી અરવિંદનો જન્મ પણ કલકત્તામાં થયો અને કલકત્તાની બંગાળની ભૂમિને છોડીને શ્રી અરવિંદ ગુજરાતની ભૂમિને 13 વર્ષ સુધી પોતાની કર્મભૂમિ બનાવીને વડોદરામાં પધાર્યા. આ ભાગવત ગતિ છે. આ ભાગવત ગતિ છે. તમસમાંથી મનને યુ ટર્ન આપવામાં આવે તો આપણને પણ ભાગવત ગતિ પ્રાપ્ત થાય. માટે શ્રી અરવિંદનો યોગ એ માઇન્ડથી શરૂ થાય છે. શ્રી અરવિંદે એમ નથી કહ્યું કે પલાઠી મારી આ રીતે વાળવાની, ડાબા પગની ઉપર જમણો પગ મૂકવાનો, ઘૂંટણ દુખવા ન જોઈએ એ રીતે બેસવાનું, મૃગ ચર્મ વાપરવાનું, વ્યાઘ્ર ચર્મ વાપરવાનું, 5 ચમચા આચમની પાણી મૂકીને સંકલ્પ કરવાનો, ચોખા ચડાવવાના, કંકુની વાડકી પાસે રાખવાની, ચાંદલો કરવો હોય તો કરી શકીએ. અને બરોબર બ્રાહ્મ મુહૂર્તમાં મળસ્કે 3:30 વાગે, 3:30 પણ નહીં, જાગી જવાનું અને પછી આ રીતે સ્થિર થઈને બેસવાનું. 50 માણસ આપણને જુએ કે આ મહાયોગી બેઠા છે. કોઈ રિચ્યુઅલ્સની જરૂર નથી. આ કળિયુગની અંદર રિચ્યુઅલ્સથી શરીર તૈયાર થાય, પ્રાણ તૈયાર થાય, મન તૈયાર થતું નથી. મનની તૈયારી વગર બધું જ કર્મકાંડ અધૂરું છે. કર્મયોગ મનથી આચરવામાં આવે તો સાંખ્યયોગ આપોઆપ એનું આચરણ થઈ જાય. અને મનથી કર્મયોગ આચરવામાં આવે અને સાંખ્યયોગ બની જાય, આપણો અહમ છૂટી જાય તો આપણને જ્ઞાન યોગની પ્રાપ્તિ થાય, ભક્તિ યોગની પ્રાપ્તિ થાય, મામે કમ શરણમ વ્રજની અવસ્થાનો અનુભવ થાય. એ શ્રીમદ ભગવદ્ ગીતાનું ઊંચામાં ઊંચું વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાનથી શ્રી અરવિંદે આ યોગની શરૂઆત કરી છે. ફ્રોમ માઇન્ડ ટુ સુપર માઇન્ડ. અને માઇન્ડ ટુ સુપર માઇન્ડની ભાગવત ગતિ મનમાં પેદા થાય. સાયકિકના પ્રકાશને ઝીલતા મનના ચંદ્રમાની કળામાં વધારો થાય ત્યારે મનને પણ 16 કળાનું સત્વ પ્રાપ્ત થવાને માટેનો અવસર પેદા થાય. મારી આ વાત ઉપર આજે ને આજે સમજાઈ જાય ને સમજી જશો એવું માનશો નહીં. વારંવાર સાંભળજો. આ મિત્તલની પાસેથી, સાવિત્રી મિશનના મારા મિત્રો પાસેથી આ કેસેટ મેળવીને અનેક વખત સાંભળજો. અને અનેક વખત સાંભળશો ત્યારે બધી ક્લ્યુ પકડાશે. બધી ક્લ્યુ આપોઆપ એક થઈ જશે. એ હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજે સિદ્ધ હેમ નામના ગ્રંથની અંદર 3 યોગ બતાવ્યા છે. ભૂલી નથી ગયા ને તમે? મેં તમને હેમચંદ્રાચાર્યની વાત કરી છે. ભૂલતા નહીં, યાદ રાખવાનું, તો બધું ભેગું થશે. કારણ કે આઇન્સ્ટાઈનની હોરિઝોન્ટલ વેલોસિટી અને વર્ટિકલ વેલોસિટીની ઉપરની વેલોસિટી છે, ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. કારણ કે આ મૃત્યુને જીતવાનો માર્ગ છે. આ મૃત્યુને જીતવાનો સ્વભાવ પ્રગટ કરવાની યાત્રા છે. આ મૃત્યુ જેને મહાત ન કરી શકે એવી ડિવાઇન મેટરનું ટ્રાન્સફિગરેશન પામવાને માટેનું વરદાન છે. એ માટી પરમાત્માએ પ્રગટ કરી છે. રામચંદ્ર કૃષ્ણ પરમહંસની માટી શ્રી અરવિંદ પોતાના સ્વાધ્યાય રૂમમાં રાખતા. જે માટીને બ્રિટિશ ગવર્મેન્ટે ડાયનેમાઇટ કહી, મેં તમને ઇતિહાસની ઘટના ગઈકાલે સમજાવી. એ માટીનું વિજ્ઞાન શ્રી અરવિંદ સમજાવે છે સાવિત્રીના પહેલા જ પાના પર, કે આ બ્રહ્માંડની માટી શું છે, મેટર શું છે. અને આ સાવિત્રીનું દર્શન અમેરિકામાં પ્રગટ કરતા અંબુભાઈ પુરાણીએ શ્રી અરવિંદના પ્રથમ પંક્તિના શિષ્ય
એમણે એમ કહ્યું કે મેટર ઇઝ અ મટીરિયલાઇઝ સ્પિરિટ એન્ડ સ્પિરિટ ઇઝ અ સ્પિરિચ્યુઅલાઇઝ મેટર. વોટ ઇઝ કોન્શિયસનેસ? કે કોન્શિયસનેસ ઇઝ અ મેટર એસેસિબલ ટુ અવર સેન્સીસ. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય દ્વારા જેને પ્રાપ્ત કરી શકીએ, અનુભવી શકીએ, જાણી શકીએ એ પદાર્થ, તેને પદાર્થ કહેવામાં આવ્યો, પણ એ છે કોન્શિયસનેસનું સ્વરૂપ, એ ચેતનાનું સ્વરૂપ છે. પણ વિથ મેક્સિમમ ડેન્સિટી એન્ડ વિથ લીસ્ટ વેલોસિટી જે સ્વરૂપ પ્રગટ થયું તેને વિજ્ઞાને મેટર કહ્યું, માસ કહ્યું. MC સ્ક્વેરમાં એમ કહ્યું આઇન્સ્ટાઈને. એ માસ એ કોન્શિયસનેસનું સઘન સ્વરૂપ છે, મોસ્ટ ડેન્સ સ્વરૂપ એ મેટર છે. અને ઝીરો ડેન્સિટીની જે મેટર છે એ પરમાત્માની ચેતના છે. એકોહમ બહુશ્યામની ચેતના એ ઝીરો ડેન્સિટીની મેટર છે, પણ છે મેટર. સૂર્યનો પ્રકાશ જેની વેલોસિટી 1 સેકન્ડના 1,86,000 માઇલની છે, અને ત્યાર પછી હિગ્સ બોઝોન શોધાયો. ગુરુ પૂર્ણિમાને દિવસે એની જાહેરાત થઈ. સાહેબ તો સાયન્ટિસ્ટ છે, હેમલબેનના પિતાશ્રી. એ હિગ્સ બોઝોન શોધાયો. એ હિગ્સ બોઝોનની વેલોસિટી 1,86,000 માઇલ કરતાં વધારે છે. એટલે સાયન્સે એક સ્ટેપ આગળ વધવાનો પ્રયાસ કર્યો આધ્યાત્મની દિશામાં, કે સૂર્યના પ્રકાશની ગતિ 1,86,000 માઇલ, જેને આઇન્સ્ટાઈને મેક્સિમમ વેલોસિટી કહ્યું, એબ્સોલ્યુટ વેલોસિટી કહ્યું. એ એબ્સોલ્યુટ નથી. સૂર્યનું સર્જન કરનારી સત્તા એ શેષ નારાયણનું સ્વરૂપ છે, જેણે સૂર્યને પ્રગટ કર્યા. બ્રહ્માંડના અનેક સૂર્યોને જેણે પ્રગટ કર્યા, એ જે સત્તા છે એ સત્તા પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માની, પરાત્પરની, પરમ પુરુષની, શેષ નાગ પર શયન કરનાર શેષ નારાયણની સત્તા છે, જેણે આ માટીનું સર્જન કર્યું છે. અને એ માટી આપણને પંચમહાભૂતના પિંડની માટી તરીકે વ્યક્તિગત રીતે પ્રાપ્ત થયેલી છે. એ માટીનો દુરુપયોગ ન થાય આહાર, નિંદ્રા, ભય અને મૈથુનમાં. એ માટીનો દુરુપયોગ ન થાય વાસના અને વૈભવમાં. એ માટીનો દુરુપયોગ ન થાય વાસના, કામના, તૃષ્ણા, લાલસામાં. એ માટીનો અને માટીની યુવાનીનો દુર્વ્યય ન થાય અજ્ઞાનતાપૂર્વક અને આસક્તિપૂર્વક. જીવનનું લક્ષ્ય છે ચેતનાની ઉત્ક્રાંતિ. જીવનનું લક્ષ્ય છે માનવમાંથી મહામાનવ બનીને પરમાત્મા, ડેમી ગોડ બનવાનું, દેવ માનવ બનવાનું. પાટણના વતની હતા. પોતાની 22 વર્ષની ઉંમરે પોંડિચેરી ગયા, અને 22 વર્ષની ઉંમરે પોંડિચેરી ગયા પછી શ્રી અરવિંદને મળવાનો મનોભાવ લઈને ગયેલા. શ્રી અરવિંદને ખબર પડી કે આવી ગયા નીચે. એટલે શ્રી અરવિંદે એક જૈન સાધક પૂનમચંદભાઈ કરીને, તમારા સિદ્ધપુરના જ વતની હતા, એ પૂનમચંદભાઈને પ્રશ્ન પૂછ્યો શ્રી અરવિંદે, વેર ઇઝ ચંપકલાલ? કે હી ઇઝ સ્ટીલ વેઇટિંગ ધેર ફોર યોર કોલ. અને શ્રી અરવિંદે ચંપક દાદાજીને ઉપર બોલાવ્યા. 22 વર્ષનો યુવાન, એને ચંપક દાદાજીને ઉપર બોલાવ્યા. અને ઉપર બોલાવીને એમને પ્રશ્ન, ચંપક દાદાજીએ પણ માતાજીની જેમ કલાક સુધી શ્રી અરવિંદના ચરણોમાં સમર્પણ કરેલું. કારણ કે સમર્પણ એ જ માત્ર એક શક્તિનું ફૂલ વેલોસિટી, મેક્સિમમ વેલોસિટીનું જેસ્ચર છે. ઉપર બોલાવ્યા ચંપક દાદાજીને અને પૂછ્યું કે વુડ યુ લાઈક ટુ સ્ટે ઓવર હિયર? અને ચંપક દાદાજીએ કહ્યું કે એઝ યુ વિશ. ભગવાન કૃષ્ણે પૂછ્યું અર્જુનને, ઇતિ તે જ્ઞાનમ આખ્યાતમ ગુહ્યાત ગુહ્યત તરમ મયા વિમૃશ્યેય અદશેષેણ યથેચ્છસી તથા કુરુ. અર્જુન, તે મારું જ્ઞાન સાંભળ્યું? તો કે સાંભળ્યું. મારા જ્ઞાન પર વિચાર કર્યો? તે કર્યો. તારી ચિંતનની પ્રક્રિયા પરિપૂર્ણ થઈ ગઈ? તો કે થઈ ગઈ. તો ભગવાન કૃષ્ણ સ્વતંત્રતા આપે છે, લિબર્ટી આપે છે. યથેચ્છસી તથા કુરુ,
તારી ઈચ્છા પ્રમાણે કર. અને અર્જુને શું જવાબ આપ્યો? આ ગીતાજીનું વિજ્ઞાન છે. અર્જુને શું જવાબ આપ્યો ભગવાન કૃષ્ણને? જેણે પ્રશ્ન કરેલો કે ચંચલમ હિ મના કૃષ્ણો, આ મારું મન એટલું ચંચળ છે, તું બીજી બધી પલોજણ કરવાનું માંડી વાળ અને મારા મનને તું શાંત કરી દે એટલે મારા બધા પ્રશ્નો ઉકલી જાય. કૃષ્ણએ મનને શાંત નહોતું કર્યું. કૃષ્ણએ એને પ્રશ્ન પૂછ્યો કે તે આ કર્યું, તે આ કર્યું, તે આ કર્યું, અને પછી જવાબ આપ્યો કૃષ્ણ યથેચ્છસી તથા કુરુ. ત્યારે કૃષ્ણએ જ્યારે સ્વતંત્રતા આપી અર્જુનને, ત્યારે અર્જુને શું જવાબ આપ્યો? પાટીદાર સમાજે જવાબ આપ્યો, માં અમે તૈયાર છીએ, એવો 5000 વર્ષ પહેલા અર્જુને પણ જવાબ આપેલો. મિત્ર, એક અર્જુન તે જમાનાનો આજે આખો સમાજ બની ગયો. આ હું વ્યાસપીઠ પરથી કહું છું તમને. તે એક અર્જુન હતો. મિત્રો, ગીતા જીવાય છે અને ગીતા માસિવ લેવલ પર જીવાય છે. ભારતનું આધ્યાત્મ છે. જાણતા પણ જીવો, અજાણતા પણ જીવો, અજ્ઞાનમાં પણ જીવો, તમસમાં પણ જીવો, સાધનાગત રીતે પણ જીવો, વ્યવહારગત રીતે પણ જીવો, સંસારમાં રહીને જીવો. એ શ્રી અરવિંદનો યોગ છે અને જીવાય. અર્જુને જવાબ આપ્યો, કરીશે વચનમ તવ, ભગવાન તારા વચન પ્રમાણે કરીશ. કરીશે વચનમ તવ. આ અવસ્થાને શ્રી અરવિંદે કહ્યું છે ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન. આ ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન છે અને એ આપણો માર્ગ છે. મિત્રો, શેષ નારાયણ બ્રહ્માજીને આદેશ આપે છે અને તેમાંથી આ બ્રહ્માંડ સર્જાય છે. કેમ? કે મન અજ્ઞાનમાંથી મુક્ત થાય તો મારું સર્જેલો માનવ એ ભગવાન બની શકે. આવતીકાલે ચંપક દાદાજી 22 વર્ષની ઉંમરે શ્રી અરવિંદની પાસે પહોંચ્યા. તમે કોઈ છેડો ભૂલી તો નથી જતા ને? હા, બસ તમારે એટલું જ કરવાનું, કોઈ છેડો ભૂલવાનો નહીં, બધાને જોડતા રહેવાનું, એટલે ઓટોમેટિક સમજાઈ જશે. ચંપક દાદાજીએ કહ્યું એઝ યુ વિશ. તે દિવસથી રહી ગયા હતા. 70 વર્ષ રહ્યા. શ્રી અરવિંદ અને માતાજીની અંગત સેવા કરી. એમના વાળ અને નખ સંઘરી રાખ્યા. દિવાશ્રીની સળીથી શ્રી અરવિંદ મચ્છર, પોંડિચેરીમાં બહુ મચ્છર, એ મચ્છરનો ત્રાસમાંથી મુક્ત થવાને માટે અગરબત્તી ચેતાવતા. તો શ્રી અરવિંદે જે દિવાશ્રીની કાંડી પોતાના હાથમાં પકડેલી અને તેનો પ્રકાશ કરેલો, એ દિવાશ્રીની કાંડીઓ પણ એમણે તારીખવાર પેકેટ બનાવીને સંગ્રહી રાખી. આ લાઈફ ઓફ પરફેક્શન. કોઈ પણ મેટરનો દુરુપયોગ કરવાનો આપણને અધિકાર નથી, કારણ કે મેટર પણ જીવંત છે. કણે કણમાં મારું અસ્તિત્વ છે. તમે ખુરશીને પગ અથડાવો તમારો ખુરશીની સાથે આજે, અને ખુરશી એમ કરીને પડે નીચે, એટલે તમે ખુરશીને પાછી ઝીકીને એમ બરોબર સ્થિર કરો કે તું કાં અથડે? અરે તું એ અથડાય કે તમે અથડાયા? પણ એક દિવસ એવો આવે કે ખુરશી બરોબર સ્થિર હોય ત્યારે તમે અસ્થિર હો, અને તમે અસ્થિર હો ને ઉતાવળમાં ને દોડતા દોડતા જાઓ ત્યારે એ જ ખુરશી બરોબર તમારી વચ્ચે આવે અને પડો એટલે ફ્રેક્ચર થાય. 3 મહિનાની પથારી. એ પણ એનું વેર લે તમારી પાસે. પાળેલો સાપ મદારીને કરડે છે એવા જગતમાં અનેક દાખલા છે. પાળેલા કૂતરા પણ એના માલિકને કરડે છે એવા જગતમાં અનેક દાખલા છે. અને પાળેલા ઘોડા પણ સવારને પોતાના ઉપરથી ફેંકી દે છે એવા પણ જગતમાં અનેક દાખલા છે. પાળેલું મન તમને 365 દિવસ સુધી પરેશાન કરે. આ પાળેલું મન છે. ઓહો, મને નથી ગમતું, મારું મન નથી કહેતું, મારા મનને સંતોષ નથી થતો, એટલે તમે મનને પંપાયડા કરો છો. પણ એ જ્યારે સમય આવે ને તક આવે ત્યારે તમને એવો ડંખ મારે કે આખો જન્મારો નિષ્ફળ. જા હવે આવતા જન્મે. મનને પંપાળવામાંથી સંસાર પેદા થાય છે અને મનના પરિશ્રમ, યથાર્થ દિશાના પરિશ્રમથી સાધના પેદા થાય છે.
આપણે મનને પંપાળીએ છીએ મિત્રો, જેથી જીવન વેડફાય છે. અને મનને પંપાળવાથી અહમ પેદા થાય છે, માટે જીવન કુરુક્ષેત્ર બને છે. એક માણસનો આત્મા એ આપણા જેવો જ છે. કોઈનો આત્મા ઊંચો કે નીચો નથી, બધાનો જ આત્મા દિવ્ય છે. માટે રંગ અવધૂત બાપજીએ નારેશ્વરમાં વિતરાગ યોગની સાધના કરીને ભગવાન કૃષ્ણના અનાસક્તિ યોગની ચરમ સીમાએ આ વાત પ્રગટ કરી. પરસ્પર દેવો ભવ, તું બીજાના દેવત્વને પામવાનો પ્રયાસ તો કર. તને દેવત્વ આપવામાં આવ્યું છે, બીજાના દેવત્વને સ્વીકાર કરવાને માટે આપવામાં આવ્યું છે. તારા અહમ પોષવાને માટે નથી આપવામાં આવ્યું. પણ એ ક્યારે થાય? ત્યારે જ્યારે મનનું પ્રક્ષાલન થાય, મન પવિત્ર થાય, મન સ્થિર થાય, મનની ચંચળતા સમાપ્ત થઈ જાય, ત્યારે ભગવાન કૃષ્ણ આપણને લિબર્ટી આપે, યથેચ્છસી તથા કુરુ. અને તે વખતે જો આપણે લિવિંગ એન્ડ વિજિલન્ટ ચોઇસ કરી શકતા હોઈએ, પરમાત્માનો અને પરમેશ્વરીનો સ્વીકાર કરી શકતા હોઈએ, તો આપણે રેડી છીએ એમ આપણે જગતને કહી શકીએ. વી આર રેડી ત્યારે કહેવાય આપણાથી જગતને કે આપણે આપણી ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડની તૈયારી કરીએ. અને તેથી શ્રી અરવિંદે આ માઇન્ડની આપણને પ્રાપ્ત થયેલી ઇવોલ્યુશનરી સ્ટેજ તરીકેની અવસ્થાની ઉત્ક્રાંતિ માટેનો વૈજ્ઞાનિક માર્ગ પ્રગટ કર્યો. અને અંબુભાઈ પુરાણીએ અમેરિકામાં શ્રી અરવિંદના યોગ ઓફ એસેન્ટને વિજ્ઞાન યોગ નામ આપ્યું. સાહેબ, આ વિજ્ઞાન યોગ છે. વૈજ્ઞાનિકો યોગ કરે કે યોગનું ખંડન કરે? વૈજ્ઞાનિકો શું કરે? ના, મારી લેબોરેટરીમાં મેં ક્યારેય ભગવાનને જોયો જ નથી ને. એને મારી લેબોરેટરીમાં આવવાની તો ફુરસદ જ નથી મળી. પછી જગતમાં ક્યાંથી આવ્યો? જગતમાં ક્યાંથી આવ્યો? માય વોચ ઇઝ કરેક્ટ. તમારી સ્ટાન્ડર્ડ હોય 5 મિનિટ આગળ હોય તો પણ ખોટી, અને 5 મિનિટ પાછળ હોય તો પણ ખોટી, પણ માય વોચ ઇઝ કરેક્ટ. વોચ છે માટે કરેક્ટ નહીં, મારી છે માટે કરેક્ટ. આ મનની વિકૃતિ છે, મનની નેગેટિવિટી છે. એને યુ ટર્ન આપવામાં આવે તો માઇન્ડનું શ્રી અરવિંદ સમજાવે છે કે હાયર માઇન્ડ, ઇલ્યુમિન માઇન્ડ, ઇન્ટ્યુઇટિવ માઇન્ડ, ઓવર માઇન્ડમાં રૂપાંતર થાય. ભગવાન કૃષ્ણનું મન આપણું મન બની જાય. કૃષ્ણ સંકલ્પ કરીને વિરાટ પ્રગટ થાય. કૃષ્ણ સંકલ્પ કરીને અર્જુનનો વિજય થાય. કૃષ્ણ સંકલ્પ કરીને સૂર્યાસ્ત થવાનું અટકી જાય. જયદ્રથને મારવાને માટે, અર્જુનને માટે જે અવસ્થા પેદા કરવાની, એમ મહાભારત સમજાવે છે કે રથમાં ઉભેલો સારથી સંકલ્પ કરે અને સૂર્યાસ્ત અટકી જાય અને જયદ્રથને મારવાને માટે અર્જુન પ્રવૃત્ત થઈ જાય. આપણી નિવૃત્તિ અને આપણી પ્રવૃત્તિનો સર્જનહાર એ પરમાત્મા પોતે છે, જેણે જગતની આ કરોડો ટન માટીવાળા અનેક બ્રહ્માંડનું સર્જન કર્યું. એ ભાગવત ગતિ છે. એ ભાગવત ગતિનું સેન્ટર એ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે. એ નાભી સળવળી શેષ નારાયણની, અને તેમાંથી આ બ્રહ્માંડની રચના બ્રહ્માજીએ કરી. અંધકારમાંથી પ્રકાશમાં જવાને માટેનું પહેલું કિરણ પ્રગટ થયું ઇન મોમેન્ટ્સ વેન ધી ઇનર લેમ્પ્સ આર લીટ. એ શેષ નારાયણની અવસ્થા છે. આઇન્સ્ટાઈન સમજાવે છે દ્રષ્ટાંત દ્વારા. આઇન્સ્ટાઈનનો શિષ્ય એ એક દિવસ પોતાના રૂમમાંથી બહાર જાય છે ભર બપોરે. એ રૂમમાં જ રહે છે, તે જ પ્રયોગશાળા છે, તે જ એનું સર્વસ્વ છે. બહાર જતાં એણે પોતાના રૂમમાં બધી વસ્તુ વ્યવસ્થિત પોતાની રીતે મૂકી ગોઠવી, જે એને યાદ છે. રૂમની બહાર ગયો, રૂમને તાળું માર્યું, તાળાની ચાવી એણે પોતાના ગજવામાં મૂકી. રાત્રે આવ્યો ઘેર, તે વખતે અંધારું ઘોર, લાઇટ બાઇટ જતી રહી હશે. આપણે તો થાય તેવું ત્યાં પણ થતું હશે ને. કોઈક વાર થાય, આપણે ત્યાં ફ્રિકવન્ટલી થાય. એમ આપણે ત્યાં જે નિયમ છે એ ત્યાં અપવાદ છે, ને ત્યાં જે અપવાદ છે આપણે ત્યાં નિયમ છે. માટે આપણને અમેરિકાનું લાલચ છે. અમેરિકાનો વિઝા લેવા માટે લોકો ફૂટપાથ પર સૂવે છે, એમ તે કે અમેરિકા છે.
અંધારું થઈ ગયું, ઘોર, કંઈ દેખાય નહીં. રૂમમાં પણ કંઈ દેખાય નહીં ને બહાર પણ કંઈ દેખાય નહીં. આપણી એ જ અવસ્થા છે. અંદર અંધારું ઘોર છે, કંઈ દેખાતું નથી. બહાર પણ અંધારું ને અંદર પણ એના કરતાં વધારે અંધારું. આઈન્સ્ટાઈનનો સ્ટુડન્ટ છે. ગજવામાંથી ફંફોળીને ચાવી કાઢી, ચાવી મળી પણ તાળું કેવી રીતે મળે? દેખાતું નથી. એટલે ફંફોળતા ફંફોળતા તાળું પણ મળી ગયું. તાળાને ચાવીને ખોઈલા, તાળાને ચાવીથી. ચાવી રાઈટ જગ્યાએ એપ્લાય કરો તો તાળું ખુલે, નહીંતર એને રાઈટ જગ્યાએ એપ્લાય નહીં કરો તો પિત્તળનું તાળું કે લોખંડનું તાળું પણ ખુલતું નથી. તો પંચમહાભૂતનું તાળું તો કેટલે જન્મે ખુલે. પણ જેના પર એનો હાથ મુકાય એનું તાળું ખુલી જાય, કારણ કે માસ્ટર કી એની પાસે છે. અને તાળું ખુલ્યું. આઈન્સ્ટાઈન લખે છે, કોઈ સાધુ મહારાજે કરેલી વાર્તા નથી. કંઈ દેખાતું નથી રૂમમાં, તે છતાં પણ આઈન્સ્ટાઈનનો શિષ્ય ડગલા ભરે છે પોતાના રૂમમાં, કારણ કે રૂમ પોતાનો છે. આપણને આપણા રૂમમાં ડગલા ભરતા નથી આવડતું મિત્રો, જીવન જીવતા નથી આવડતું. અંધારું ઘોર હોવા છતાં તમે સાચી દિશાના ડગલા માંડી શકો છો. અને અંધારું હોવા છતાં જે સાચી દિશાના ડગલા માંડે એને માતાજીએ કહ્યું છે, ફોર્ચ્યુનેટ આર ધોઝ હુ ટેક પ્લન્જ ઇન ટુ ધી ફ્યુચર. નસીબવંતા માણસો તે છે કે જે ભવિષ્યમાં કૂદકો મારે. ડગલા ભર્યા એણે 25 ડગલા ભર્યા હશે અને એક ટેબલ આવ્યું. એને સ્મૃતિ જાગૃત થઈ, જે ગીતાજીમાં અર્જુને કહ્યું ભગવાનને. ભગવાન પૂછે છે પ્રશ્ન 5000 વર્ષ પહેલાં, અને 5000 વર્ષ પહેલાંનો પ્રશ્ન પણ તેનો તે છે અને જવાબ પણ તેનો તે છે, કારણ કે આ માસ્ટર ક્વેશ્ચન છે અને માસ્ટર આન્સર છે. અર્જુન, મારે શરણે આવ્યા થકી, મારી ગીતા સાંભળ્યા થકી, ગીતાજીનું આટલું ગહનમાં ગહન જ્ઞાન સાંભળ્યા થકી તને શું મળ્યું? કુરુક્ષેત્રમાં વિજય થયો, સત્તા મળી, સંપત્તિ મળી, રાજ મળ્યું, તારો અહમ સંતોષ આવ્યો, તારા દુશ્મનો મહાત થયા, તું જગતમાં મોટો રાજા બની ગયો. શું મળ્યું તને? અર્જુન જવાબ આપે છે. અર્જુને શું જવાબ આપ્યો? સ્મૃતિ લબ્ધવા, મને સ્મૃતિ પ્રાપ્ત થઈ. અંધારું હોવા છતાં જેને સ્મૃતિ પ્રાપ્ત થાય એ જીવનનું ધર્મક્ષેત્ર. અંધારામાં કંઈ પ્રાપ્ત ન થાય અને અંધારામાં આપણે અટવાઈએ અને આપણા જ બનાવેલા જાળામાં ગૂંચવાઈ જઈએ અને આપણા જ ઘરમાં આપણે કેદી બની જઈએ તો એ મનની અવસ્થા છે, એ જીવનનું કુરુક્ષેત્ર છે. જ્યાં માત્ર મન પોતાના જ વિચાર સાથે પોતાનો સંઘર્ષ કરે છે. આપણા જ વિચાર સાથે આપણે સંઘર્ષ કરીએ એનું નામ જીવનનું કુરુક્ષેત્ર. 50 ડગલા પહેલા એ પોતાની સ્મૃતિથી ચાલ્યો અને ચાલ્યો તો ટેબલ આવ્યું જે દેખાતું નહોતું. ટેબલ પર મીણબત્તી મૂકી છે જે દેખાતી નથી. ટેબલ પર દિવાસળીની પેટી મૂકી છે જે દેખાતી નથી. આઈન્સ્ટાઈન બતાવે છે, વાર્તા નથી. આ અવસ્થાનું વિશ્લેષણ છે. દિવાસળીની પેટી હાથમાં આવી, મીણબત્તી તો ત્યાં છે જ. એ મીણબત્તી પણ ફંફોળીને ખાતરી કરી જોઈ કે છે જ. આ ખાતરી કરવી અને શોધ કરવી, ઇન્ટ્રોસ્પેક્શન કરવું, એનું નામ સાધના છે. પરમાત્માએ મન અંધારામાં ઇન્ટ્રોસ્પેક્શન કરવાને માટે આપણને આપ્યું છે સાધન તરીકે. દિવાસળીની પેટી હાથમાં આવી. 100 દિવાસળી છે. કોઈ પણ દિવાસળી પર નામ, સરનામું, એડ્રેસ કે મોબાઈલ નંબર લખેલો નથી. એણે દિવાસળી કાઢી પોતાના દિવાસળીની બોક્સમાંથી. એ દિવાસળીને સળગાવી. દિવાસળી પ્રગટ થઈ એટલે અજવાળું થયું, અને સહેજ અજવાળું થયું એટલે અંધારું સમાપ્ત થઈ ગયું. અંધારાને સમાપ્ત કરવાને માટે આઈન્સ્ટાઈન લખે છે કે વાળી જોડીને અંધકારને સાફ કરવાનો નથી. અંધારું સમાપ્ત કરવાને માટે માત્ર તમારે એક પ્રકાશ પ્રગટ કરવાનો છે.
પ્રકાશ પ્રગટ કરવાને માટે, અંધારાની સફાઈ કરવાને માટે નીકળે તેને કુરુક્ષેત્ર પ્રાપ્ત થાય. અને અંધારાને જેરવી લઈને, જીવી લઈને, સ્વીકારી લઈને, ફરિયાદ કર્યા વગર એની સામે પામી જઈને ભગવાનનો સંકલ્પ છે આપણે જીવવું પડશે એમ સ્વીકારીને તમે તમારા અંતરના આત્માના પ્રકાશને પ્રગટ કરવાનો પ્રયાસ કરો. એનું નામ સાધના છે, જે આવતીકાલે તમારા જીવનને ધર્મક્ષેત્ર બનાવશે. દિવાશ્રી સળગી, અંધારું સમાપ્ત થઈ ગયું. મીણબત્તી પણ દેખાય, ટેબલ પણ દેખાયું અને બધું દેખાયું. 50-25 ડગલા ચાલવામાં પેલા શિષ્યએ જે સમય વિતાવ્યો, આઇન્સ્ટાઈનનો ટાઈમનું સ્પેસ, અને દિવાશ્રી સળગી અને દિવાશ્રીએ મીણબત્તીને ટચ કરી અને મીણબત્તીની અંદર પ્રકાશ પેદા થયો, એ આઇન્સ્ટાઈનનો ટાઈમ. આઇન્સ્ટાઈન પ્રશ્ન પૂછે છે પોતાને આ દ્રષ્ટાંત બતાવ્યા પછી કે મીણબત્તીમાં પ્રકાશ પેદા થયો, દિવાશ્રીનો પ્રકાશ મીણબત્તીમાં ટ્રાન્સફર થયો. કયો પ્રશ્ન સાચો? મીણબત્તીમાં દિવાશ્રીનો પ્રકાશ ટ્રાન્સફર થયો, કેમ કે દિવાશ્રી ઓળવાઈ ગઈ અને મીણબત્તી પ્રજ્વલિત થઈ. આઇન્સ્ટાઈન પોતાનું ચિંતન રજૂ કરતા કહે છે કે નહીં, આ જવાબ સાચો નથી. દિવાશ્રીનો પ્રકાશ મીણબત્તીમાં ટ્રાન્સફર થયો નથી, પણ દિવાશ્રીના સ્પર્શ માત્રથી મીણબત્તીમાં જે છુપાયેલો પ્રકાશ હતો તે પ્રગટ થયો. માટે દિવાશ્રી ઓળવાઈ ગયા પછી પણ મીણબત્તી જલતી રહી. મિત્રો, પરમાત્માના આપેલા આત્માના પ્રકાશથી 14 બ્રહ્માંડનો ધણી શેષ નારાયણ તરીકે ત્યાં જીવે છે. એ અનેક સ્વરૂપે આપણામાં પ્રગટ થયો. મમય વાંસો જીવ લોકે જીવ ભૂતો સનાતન. એ પ્રકાશને જો આપણે પ્રગટ કરીએ ઇન મોમેન્ટ્સ, when the inner lamps are lit, light cherished guests are left outside, spirit sits alone and speaks to it gulf. આપણી ચેનલ સેટ થઈ જાય મિત્રો, આપણી ફ્રીક્વન્સી સેટ થઈ જાય, આપણી વેવલેન્થ સેટ થઈ જાય. બધા સાયન્સના શબ્દો છે. હા, આવતીકાલનું સાયન્સ ઓફ કોન્શિયસનેસ છે જે શ્રી અરવિંદે પ્રગટ કર્યું. કોઈ પણ દિવાશ્રી પર નામ સરનામું લખ્યું નથી. કોકના હાથમાં સત્ય સાંઈ બાબાની દિવાશ્રી આવી ગઈ, કોકના હાથમાં શેરડીવાળા સાંઈ બાબાની દિવાશ્રી આવી ગઈ, કોકના હાથમાં જગદંબાની દિવાશ્રી આવી ગઈ, કોકના હાથની અંદર રામની દિવાશ્રી, કૃષ્ણની દિવાશ્રી, શ્રી અરવિંદની દિવાશ્રી, મોટાની દિવાશ્રી આવી ગઈ, કોકના હાથમાં રામકૃષ્ણ પરમહંસની દિવાશ્રી આવી ગઈ. બધી જ દિવાશ્રી શ્રેષ્ઠ છે. એક પણ દિવાશ્રી ઊંચી કે નીચી નથી. જે દિવાશ્રી સળગાવો તમે એમાં પ્રકાશ અને અગ્નિ પેદા થાય છે. મિત્રો, તમારે સળગાવવાનો પરિશ્રમ કરવો જોઈએ. કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એમ 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ સમજાવે છે. એ કૃષ્ણનો અનાસક્ત યોગ, સાંખ્ય યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ અને હેમચંદ્રાચાર્ય સુરીજીનો જે મેં વાત કરી તમે ભૂલી નથી ગયા. હું માનું છું એ હેમચંદ્રાચાર્ય સુરીજીએ 3 યોગ પ્રગટ કર્યા. એક યોગનું નામ આપ્યું સાંખ્ય યોગ, જે ગીતાજીનો સાંખ્ય યોગ છે. બીજા યોગનું નામ આપ્યું જ્ઞાન યોગ. અને ત્રીજો એક યોગ બતાવ્યો હેમચંદ્રાચાર્ય સુરીજીએ, જેનું નામ આપ્યું દ્રવ્ય યોગ, મેટર. પશ્ચિમના જગતનો ભોગ એ પણ યોગ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાત સમજાવી છે. અને એની ઉપર જઈને હેમચંદ્રાચાર્ય સુરીજીએ એક યોગ આપ્યો, જે યોગનું નામ આપ્યું ગણિતાનું યોગ, મેથેમેટિક્સ છે. કાર્લાઇલ લખી ગયો ગ્રીક દર્શનમાં. અરે યુક્લિડ, કાર્લાઇલને યુક્લિડ લખી ગયો પોતાના દર્શનની અંદર ગણિતના સંદર્ભમાં. મેથેમેટિક્સ is a philosophy of figures and philosophy is a mathematics of thoughts. ફિલોસોફી એ વિચારનું વિજ્ઞાન છે અને મેથેમેટિક્સ, ગણિત એ આંકડાઓનું વિજ્ઞાન છે, ફિગર્સનું વિજ્ઞાન છે. તો ફિગર્સ એન્ડ ફિલોસોફી એ કોડ તરીકે વપરાય છે.
MC², આપણે શું સમજીએ? સાહેબ સમજે, આપણે શું સમજીએ MC²? આઈન્સ્ટાઈન કે બ્રહ્માંડ MC²માં, તો એણે બ્રહ્માંડની વ્યાખ્યા કરી MC²માં. આપણે આપણા પડોશીનો સ્વભાવ કેવો હોય, બીજાને ઓટલા પર બેસીને તો આપણે 25 વાક્ય બોલીએ ને 2 કલાક લગી ભાષણ કરીએ, ત્યારે આપણો પડોશી કેવો છે એ આપણે પેલાને સમજાવી શકીએ. આઈન્સ્ટાઈને MC²માં આખું બ્રહ્માંડ સમજાવી દીધું, કારણ કે સાયન્ટિસ્ટ છે, મેથેમેટિક્સ હતો આઈન્સ્ટાઈન. આ મેથેમેટિક્સની વ્યાખ્યા યુક્લિડે આપી અને હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજે દ્રવ્યાનું યોગ, સાંખ્ય યોગ, જ્ઞાન યોગ, પછી આ યોગ પ્રગટ કર્યો ગણિતાનું યોગ. અને તે જ સમજાવે છે કે 1 + 1 = 2. આપણે તો એમ જ માનીએ ને 1 + 1 = 2. હેમચંદ્રાચાર્ય સુરીજી સમજાવે છે કે 1 + 1 = 2 નહીં, 1 + 1 = 11 પણ થાય. 1 + 1 = 11 પણ થાય જો પેલી નિશાની તમે ભૂંસી નાખો તો. એકની વેલ્યુ 1 છે અને એની પાસે બીજી વેલ્યુ મૂકો તો એ બીજો એકડો છે. તો એકની વેલ્યુ પરમાત્મા છે અને બીજા એકડાની વેલ્યુ વ્યક્તિ છે, કારણ કે એકોહમ બહુશ્યામનું પ્રાગટ્ય એ 11 છે. તો એક એટલે ચૈતન્ય આત્મા, બીજો એકડો એટલે પ્રકૃતિ. આ આઈન્સ્ટાઈનની રિલેટિવિટીની ઉપરની રિલેટિવિટી હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજે 1000 વર્ષ પહેલા આ ગુજરાતની માટી પર પ્રગટ કરેલી છે. તો 11ની વેલ્યુ કેટલી? તો કે 2 વત્તા મૂકો તો 2 વેલ્યુ થાય અને વત્તાને ભૂસી નાખો તો 2 કરતાં એમાં 9 ઉમેરાઈ જાય અને 2ની વેલ્યુ 11 બની જાય. આપણે 2ની વેલ્યુ જો 11 બનાવી દઈએ તો આપણું ધર્મક્ષેત્ર, અને 2ની વેલ્યુ ઘૂંટી ઘૂંટીને 2 જ રાખીએ તો એ આપણું કુરુક્ષેત્ર. શ્રી અરવિંદે જીવનને ધર્મક્ષેત્ર બનાવવાને માટેનો આ પ્રયોગ કર્યો. કિંગડમ ઓફ ગોડને પૃથ્વીને પાટલે નીચે ઉતાર્યું. આવતીકાલે ભારતની ધરતી ઉપર લાઈફ ડિવાઇન પ્રગટ થશે. ડિવાઇન લાઈફ તો હતું જ, પણ લાઈફ ડિવાઇન, લાઈફને ડિવિનિટીનો સ્વભાવ પ્રાપ્ત થશે. ભાગવતજી સમજાવે છે મિત્રો. 2 મિનિટ 5 મિનિટ મોડું થશે, પણ આજે પેલા ભાઈ પત્રકાર એક આવ્યા, તેનો આ લોકોએ બહુ 2-4 વખત ટાઈમ બદલો, એટલે તેને ટાઈમ આપવો પડ્યો, એટલે મોડું થયું. પણ આજે આપણે સાવિત્રીની પહેલી પંક્તિથી શરૂઆત કરવાની છે, એટલે તમારી આગળ હું આ વાત કરું છું. 9નું અસ્તિત્વ ક્યાં છે? તો કે 11માં જ છે. દેખાતું હતું તને 2, રિલેટિવિટીમાં તને 2 દેખાતા હતા, 1 + 1, પણ 9 છુપાયેલા છે અંદર. તું આ તારી નિશાની ભૂસી કાઢે તો, અને નિશાની ભૂસવી એટલે અહમને સમાપ્ત કરવો, અહમને ઓગાળવો. હું આ. નરસિંહ મહેતાએ ગાયું 500 વર્ષ પહેલા, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણી અજ્ઞાનતા છે, એ અજ્ઞાન છે. આપણે તમસના સ્વીકારી છીએ કારણ આપણે અજ્ઞાનના સ્વીકારી છીએ. આપણે અજ્ઞાનના સ્વીકારી છીએ કારણ કે આપણે આસક્તિના સ્વીકારી છીએ. અને આ બધાના સ્વીકારી આપણે કેમ બન્યા? તે કે આપણે અહમ ધારણ કરીએ છીએ માટે. જૈન દર્શનના તીર્થંકર કહેવાય એવા શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના ગુરુ, સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ જેને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા, અગાસના, ખેડા જિલ્લામાં અગાસ કરીને ગામ છે, એ અગાસના જૈન મુનિ, એ ઝવેરી વેપારી, સામાન્ય અબુધ, એ અબુધ વેપારી જે શતાવધાની બન્યા, અને શતાવધાની બનેલા શ્રીમદ રાજચંદ્રએ લખ્યું પોતાની ગાથામાં એક, અહમની ઓળી તે પાઘડી જીવાજી તારા માત, અહમની ઓળી તે પાઘડી જીવાજી આ જીવતરને ઘાટ, ઉતારતું એના વીટા 5. આ જીવતરને ઘાટ તે અહમની પાઘડી ઓળી છે અને એના 5 વીટા છે. એ 4 વીટા તમસ, અજ્ઞાન, અહમ, આસક્તિ, એ સાત્વિક અહમ. અહમ જેવું દેખાય નહીં પણ છે અહમ. એ 5 વીટા તે ઓયડા. હું આ છું.
અહમની ઓળી તે પાઘડી જીવાજી આ જીવતરને ઘાટ ઉતારતું એના વીટા 5. આ 5 વીટાની પાઘડી તું ઉતારી દે એટલે તારા મનને ટર્નિંગ પોઈન્ટ મળશે અને તારા મનને ટર્નિંગ પોઈન્ટ મળતા તને ભાગવત ગતિ પ્રાપ્ત થશે. પરમાત્માએ જે ગતિ પ્રગટ કરવાને માટે આ જીવન બનાવ્યું છે એ જીવન તને પ્રાપ્ત થશે. ભાગવતજીની આરાધિકા રાધા હતી તે આરાધિકા બનીને આ જન્મમાં આવી તો એણે રાધા તરીકે જે ગતિ પ્રાપ્ત કરી એ ગતિનું વિજ્ઞાન શ્રીમદ ભાગવત પણ સમજાવે છે. કૃષ્ણનો જન્મ થયો મથુરાની જેલમાં. વસુદેવ એને ગોકુળમાં મૂકવા જાય છે નંદ બાવાને ઘેર. વાર્તા તો તમે જાણો જ છો. આ વ્યાસપીઠ પરથી હજારો કથાઓ તમે સાંભળી હશે અને કથાઓમાં બધી વાત આપણને કહેવામાં આવી જ છે. વસુદેવ ટોપલામાં સુવાડે છે જગતના ધણીને વાસુદેવને, અને વાસુદેવને ટોપલામાં સુવાડીને વસુદેવ જમના નદી પાર કરે છે. જમના એ યમરાજાની બહેન છે, એને પાર કરે છે. અને પાર કરતી વખતે કૃષ્ણ પહેલી લીલા કરે છે. જમનાનું પાણી વસુદેવના નાક સુધી આવ્યું અને નાક સુધી આવેલા પાણીથી વસુદેવને ગુંગળામણ થવા લાગી. તે છતાં વસુદેવ પાછળ વળ્યા નથી. જમનાના પૂરમાંથી કિનારા પર જે કિનારો છોડ્યો એ કિનારે પાછા ગયા નથી. સાધનામાં પાછા વળીને જોવાનો ધર્મ નથી. સાધનામાં આગળ જ જોવાનું, પાછળ નહીં જોવાનું. સ્કોલરશીપમાં પાછળ જોવાય, વેરિફિકેશન થાય. અને માટે શ્રી અરવિંદે આ ગ્રંથમાં લખ્યું, બેકવર્ડ સ્કોલર્સ સિટિંગ ઓન ધી રિકેટી બેન્ચ ઓફ લોજિક. સ્કોલરશીપ બેકવર્ડ બની શકે, સાધના બેકવર્ડ બનતી નથી. અભણ પણ કરી શકે, બુદ્ધિમાન પણ કરી શકે, તેજસ્વી પણ કરી શકે, રાધાકૃષ્ણન પણ કરી શકે, ચક્રવર્તી રાજગોપાલાચારી પણ કરી શકે, ડૉક્ટર સીવી રામન પણ દર રવિવારે પોંડિચેરી જતા અને માતાજીના દર્શન કરતા એ વૈજ્ઞાનિક પણ કરી શકે. સકુબાઈ જેવી અબૂધ બાઈ પણ કરી શકે, સબરી જેવી આદિવાસી બાઈ પણ કરી શકે, અને દુનિયાના મૂર્ધન્ય કહી શકાય એવા યુગ પુરુષો વ્યાસ, વાલ્મીકી અને વશિષ્ઠ પણ કરી શકે. એનું નામ સાધના. એ યોગને શ્રી અરવિંદે સાર્વત્રિક બનાવી દીધો અને દરેકને પોતાના 11ની અંદર 9ને શોધવાનો અધિકાર છે. એ અધિકાર માનવનો પ્રિવિલેજ છે, કારણ કે માનવને મન આપવામાં આવ્યું છે. માટે શ્રી અરવિંદે મનને સ્ટાર્ટર બનાવીને આ સાધના પ્રગટ કરી. આ ભાગવત ગતિ છે. કઈ ભાગવત ગતિ ભાગવતમાં બતાવી? કે વસુદેવ વાસુદેવને ટોપલામાં સુવાડીને જાય છે. ઝાંસીની રાણીએ પોતાના બાળકને પાછળ બાંધેલું અને ઘોડા પર ઘોડો કુદાવેલો, એ રીતે કૃષ્ણને વસુદેવ પાછળ પણ બાંધીને લઈ જઈ શક્યા હોત યમુના નદી પાર કરવા. પણ વસુદેવે વાસુદેવને ટોપલામાં સુવાડ્યા અને ટોપલાને ક્યાં મૂક્યો? માથા પર, મસ્તક પર. ભગવાનને ધારણ કરવું હોય તો આ કળિયુગની અંદર મસ્તક પર ધારણ કરી શકાય. અને મસ્તક પર જે ભગવાનને ધારણ કરે, જેનું શિર સાટે નટવરને વરીએ, નરસિંહ મહેતાએ ગાયું, આપણું શિર પરમાત્માને સોંપી દઈએ, મન જો સમર્પિત કરી દઈએ ભગવાનને, તો 14 બ્રહ્માંડનો ધણી આપણા મન પર શયન કરવાને માટે તૈયાર છે. અને એ જે ગતિ આપે એ ગતિએ વસુદેવ જાય છે. અને વસુદેવે એક સ્ટેપ આગળ લીધું યમુના નદીના પાણીમાં, મધ્ય ભાગમાં. તે વખતે ડૂબી જવાય, તે પણ એણે ડિસિસિવ સ્ટેપ લીધું. તો ચિંતા, વસુદેવની ચિંતા વાસુદેવે સ્વીકારી, વસુદેવનો માર્ગ વાસુદેવે સ્વીકાર્યો, વસુદેવની વેલોસિટી વાસુદેવે સ્વીકારી, અને વાસુદેવે પોતાની વેલોસિટી એ વસુદેવને આપી. અને કૃષ્ણએ જમણો પગ ટોપલાની બહાર કાઢ્યો. યમુનાએ કૃષ્ણના ચરણારવિંદનું પ્રક્ષાલન કર્યું અને રસ્તો આપી દીધો. જીવનમાં રસ્તો મેળવવાને માટેની એક જ ગતિ, અને તે ભાગવત ગતિ, જેને શ્રી અરવિંદે બતાવ્યું કે પરમાત્માએ સર્જેલા આ જગતની અંદર
ઇવોલ્યુશનની આ કક્ષાએ તો અંધારું ઘોર છે. ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક. આપણો આત્મા જાગ્રત ન થાય ત્યાં સુધી અંધારું ઘોર જ રહેવાનું. અને એ અંધારું સમાપ્ત કરવું હોય તો એક જ જરૂર છે, ઇન મોમેન્ટ્સ વેન ઇનર લેમ્પ્સ આર લીટ. આઇન્સ્ટાઈનના શિષ્યએ મીણબત્તી પ્રગટાવી તેમ આપણે આપણી મીણબત્તી પ્રગટાવીએ તો મીણબત્તીમાં રહેલો પ્રકાશ એ આપોઆપ પ્રગટ થાય અને આપણું અંદરનું અને બહારનું અંધારું દૂર થઈ જાય તો આપણને આ રસ્તો મળી જાય. બીજી પંક્તિમાં શ્રી અરવિંદે લખ્યું, એક્રોસ ધી પાથ ઓફ ધી ડિવાઇન ઇવેન્ટ. રસ્તો મળી જાય આપણને ડિવાઇન ઇવેન્ટને આત્મસાત કરવાનો. શ્રી અરવિંદે લખ્યું, દેર આર 4 ગ્રેટ ઇવેન્ટ્સ ઓફ ધી વર્લ્ડ. પહેલી ઘટના જગતની મહાન, સીઝ ઓફ ટ્રોય. ટ્રોજન વોર લડવામાં આવી. ટ્રોજન શહેરને ભડકે બાળવામાં આવ્યું 15 દિવસ સુધી. હેલન ઓફ ટ્રોયને માટેની લડાઈ લડવામાં આવી. એ સીઝ ઓફ ટ્રોય એ જગતની પહેલી મહાન ઘટના. જગતની બીજી મહાન ઘટનાની વાત કરતા શ્રી અરવિંદે લખ્યું, ક્રુસિફિક્શન ઓફ જીસસ ક્રાઇસ્ટ. લોર્ડ જીસસ ક્રાઇસ્ટને ક્રોસ પર ચડાવી દેવામાં આવ્યા એ જગતની બીજી મહાન ઘટના. ક્રિશ્ચિયાનિટીને માટેની માત્ર નહીં. જગતની ત્રીજી મહાન ઘટનાનું વર્ણન કરતા શ્રી અરવિંદે લખ્યું, કોલોક્વિલ ઓન ધી બેટર ટ્રાન્ઝિશન ફ્રોમ માઇગ્રેશન ફ્રોમ મથુરા ટુ વૃંદાવન. ભગવાન કૃષ્ણ મથુરાથી વૃંદાવનમાં પહોંચ્યા એ ત્રીજી જગતની મહાન ઘટના. અને ચોથી જગતની મહાન ઘટનાને માટે શ્રી અરવિંદે લખ્યું, કોલોક્વિલ ઓન ધી બેટલફિલ્ડ ઓફ કુરુક્ષેત્ર. કુરુક્ષેત્રના મેદાન પર ભગવાન કૃષ્ણે ગીતા ગાય એ જગતને માટેની ચોથી મહાન ઘટના. પહેલી બે ઘટના સાથે આપણને કોઈ અત્યારે નિસ્બત નથી. ત્રીજી ને ચોથી ઘટના સાથે આપણને નિસ્બત છે. ટ્રાન્ઝિશન ફ્રોમ મથુરા ટુ વૃંદાવન. ગોકુળમાં પધાર્યા ભગવાન શ્રી કૃષ્ણ એ જગતને માટેની, જગતની માનવ જાતને માટેની મોટી ઘટના. ભગવાનની ચેતનાને મસ્તક પર ધારણ તો કરી જુઓ, જમના પાર થઈ જશે અને જીવનનો મહાસાગર પણ પાર થઈ જશે. યમરાજાની બેન જ્યારે તમને રાખડી બાંધે ત્યારે બેન ભાઈને રક્ષા બાંધે ત્યારે એમ સંકલ્પ કરે કે મારો ભાઈ લાખો વર્ષ જીવે અને મારું આયુષ્ય પણ મારા ભાઈને પ્રાપ્ત થાય. એવી બેન જ્યારે રક્ષા બાંધે ત્યારે ભાઈના આયુષ્યમાં વધારો થાય. એ ભારતની સંસ્કૃતિની આ પરંપરાની પાછળનું વિજ્ઞાન છે. અને યમરાજાની બેન જો યમના રસ્તો આપી દે તો યમે રસ્તો આપવો જ પડે. અને યમ રસ્તો ત્યારે જ આપે જ્યારે યમના એ આપણને રક્ષા બાંધે. વસુદેવને યમનાએ રક્ષા બાંધી માટે વાસુદેવને લઈને યમના પાર કરી શક્યા. જેને માટે શ્રી અરવિંદે લખ્યું, એક્રોસ ધી પાથ ઓફ ધી ડિવાઇન ઇવેન્ટ. જીવન એટલા માટે આપવામાં આવ્યું છે. આપણે આ યમનાને, મૃત્યુના પ્રદેશને પાર ઉતરી જઈએ. એ મૃત્યુની બેન પાસે જ એની માસ્ટર કી છે. માટે 14 બ્રહ્માંડનો ધણી પોતાની ગતિ પ્રગટ કરવી હોય, મેં રાસલીલાની વાત કરી તમને. રાસલીલા એ ભાગવત ગતિ છે અને એને મહારાસ કહેવાયો શ્રીમદ ભાગવતમાં. એ ત્યારે જ પ્રાપ્ત થાય કે યમુનાના કિનારે શરદ પૂર્ણિમા ઉગે. યમુનાના કિનારે મન પરિપૂર્ણ અવસ્થાને, કૃષ્ણ કોન્શિયસનેસની ઊંચામાં ઊંચી ઊંચાઈને આત્મસાત કરે. આત્માનો પૂરો પ્રકાશ 16 કળાએ આપણા મનના પ્રદેશમાં ખીલે ત્યારે કૃષ્ણ આપણો પાર્ટિસિપન્ટ બની જાય, કૃષ્ણ આપણો પાર્ટનર બની જાય, કૃષ્ણ આપણો સાથી બની જાય. સારથી બનેલો કૃષ્ણ એના બાળપણમાં અનેક ગોવાળિયાઓનો સાથી બન્યો અને સાથી તરીકે એણે ગોવર્ધન ઉચકો આ મૃત્યુના માટીના પહાડને પરિપૂર્ણતા આપવાને માટે પરમાત્માએ આપણને મન આપ્યું છે. કંસના હાથમાંથી જે છટકી ગઈ રોહિણી નક્ષત્રમાં જમનાના એક કિનારે યોગ માયાનો જન્મ થયો અને જમનાના બીજા કિનારે, મૃત્યુના જ કિનારે, એક કિનારે યોગ માયાનો જન્મ થયો જશોદાને ત્યાં અને બીજા કિનારે કૃષ્ણનો જન્મ થયો દેવકીની કુખે. નક્ષત્ર પણ એક, ટાઈમ પણ એક, સમય પણ એક, સંજોગ પણ એક અને એક્સચેન્જ કરવામાં આવ્યા. એક્રોસ ધી પાથ ઓફ ધી ડિવાઇન ઇવેન્ટ
ડિવાઇન ઇવેન્ટ કયો? કે કૃષ્ણને મથુરામાંથી ગોકુળ પધરાવી દીધા તે? કે ના, કૃષ્ણને મથુરામાંથી ગોકુળ તો પધરાવ્યા, પણ કૃષ્ણને ગોકુળની ધરતીને સમર્પિત કરવા આવેલા વસુદેવે કયું વરદાન મેળવું? કોઈ પણ કામ માનવનું મન વગર બેનિફિટે કરતું જ નથી. કોઈ પણ કામ. પાણી પીવું હોય તો પણ આપણી તૃષા સંતોષાય માટે આપણે પાણી પીએ, બીજાની સંતોષાય માટે આપણે પાણી પીતા નથી. માનવીનું મન પોતાના બેનિફિટ સિવાય કોઈ કામ કરવાને માટે પ્રવૃત્ત થતું જ નથી. માટે તો મહાભારતમાં કહેવાયું દુર્યોધનના મુખે કે જાનામી ધર્મમ નચમે નિવૃત્ત પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. હું ધર્મ જાણું છું પણ પ્રવૃત્ત નથી થઈ શકતો, અને હું અધર્મ પણ જાણું છું પણ હું નિવૃત્ત નથી થઈ શકતો. એ આપણી આ જ દશા છે. જાણીએ છીએ બધું, આચરણ નથી કરી શકતા. ગતિ કેવી રીતે પેદા થશે આચરણ વગર? તો એ ગતિ પ્રગટ કરવી હોય તો આ માર્ગ અખ્તિયાર કરવો પડે. અને યોગ માયાનો જન્મ નંદ બાવાને ઘેર થયો. એ વસુદેવ ટોપલામાં જ લાવ્યા હશે ને, ભાગવતજીમાં નથી લખ્યું. વસુદેવ પાછા આવ્યા એ વાત ભાગવતજીએ લખી નથી. વસુદેવ ગોકુળમાં ગયા એનું વર્ણન કર્યું છે અનેક શ્લોકોમાં, પણ વસુદેવ ત્યાંથી યોગ માયાને લઈને પાછા મથુરાની જેલમાં આવ્યા. એ જ રાતે આવ્યા ને, એ રાત પસાર નહોતી થઈ, એ જ રાત હતી. ટાઈમ પણ એ જ હતો, તે જ રાત્રિ હતી. સવાર પડતા પહેલા તો યોગ માયાને એ વસુદેવ દેવકીની પાસે લઈ આવ્યા, અને દેવકીની પાસે લાવ્યા ત્યારે યોગ માયા રડી. કૃષ્ણ રડ્યા નહોતા. તુલસીદાસનો જન્મ થયો ત્યારે તુલસીદાસ રડ્યા નહોતા. અને આજે તો મેટર્નિટી હોમમાં જો કોઈ બાળકનો જન્મ થાય ને તે ન રડે તો પેલી નર્સ કે આયા કે મેટર્નિટી હોમની ડૉક્ટર એને પાછળથી 2 થપ્પડ મારે અને એને કે રડ. હવે રડવાના જ દિવસ શરૂ થાય છે. રુદનને આપણે જીવન માની દીધું મિત્રો. પરમાત્માનું બ્લીસ આપણને કયા જન્મે મળે? યોગમાયા આવી એટલે રડી, અને રડી એટલે કંસના જેલર જે ઊંઘતા હતા તે જાગી ગયા. તમારામાંથી કોઈ ઊંઘતું નથી આજે. એ જાગી ગયા, અને જાગી ગયા એટલે કે આ જન્મ થઈ ગયો. આના 8મા સંતાનનો, દેવકીનું 8મું સંતાન આવ્યું. અને દેવકીનું 8મું સંતાન આવ્યું એટલે કંસને ખબર પડી. કંસ આવ્યો ક્રોધિત થઈને, અને આવીને યોગ માયાને હાથમાં પકડીને 7 બાળકોને જે રીતે માર્યા એ રીતે 8મા સંતાનને મારવા જાય છે. ત્યાં યોગ માયા એના હાથમાંથી છટકી જાય છે. મિત્રો, કેમ છટકી ગઈ, શા માટે છટકી ગઈ, શું કરવા છટકી ગઈ, એનું વિજ્ઞાન અને વિવેચન ભાગવતે બતાવ્યું નથી. પણ યોગ માયા છટકી ગઈ, એ રાધા બની ગઈ, રાધામાં સમાઈ ગઈ. અને એ યોગ માયાની શક્તિ એ મહામાયાને રૂપાંતરિત કરવાને માટે મધર તરીકે પુનઃ ભારતની માટીમાં આવી, પેરિસથી. એ કૃષ્ણની યોગ માયા છે જે શાશ્વત છે. મહામાયા, જેને ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું મમ માયા દુરત્યયા, મારી જે માયા છે એ દુરત્યયા છે, એને જીતવી બહુ અઘરી છે. એ પરાશક્તિ, પરમેશ્વરી, ઉમિયા, પાર્વતી, શિવની શક્તિ એ અદ્રશ્ય છે, એને પામી નથી શકાતી એના યથાર્થ સ્વરૂપની અંદર. પણ હવે યુગ આવ્યો કે એને પામી શકાય. એ રસ્તો શ્રી અરવિંદે, કૃષ્ણએ શ્રી અરવિંદ બનીને કંડાર્યો. પોતે ગોકુળ, મથુરામાંથી ગોકુળમાં પધાર્યા, એ વ્યાસજીએ રસ્તો કંડાર્યો. અને વસુદેવ ગોકુળમાંથી યોગમાયાને લઈને દેવકીની જેલમાં પધાર્યા, એ રસ્તો શ્રી અરવિંદે કંડાર્યો. અને તે કંડારેલા રસ્તાને નામ આપ્યું એક્રોસ ધી પાથ ઓફ ધી ડિવાઇન ઇવેન્ટ. આ યોગ માયા એ ભારતમાં પધારી પેરિસથી પોંડિચેરી. અને પોંડિચેરી એટલા માટે આવી કે રાધા તરીકે રહેલી આરાધિકા, એણે જે આરાધના કરવાની હતી એ ભારતની માટીમાં આવીને આ જન્મમાં પૂરી કરી. આપણી પ્રકૃતિને આપણે મહામાયાને બદલે યોગ માયા બનાવવાની છે.
મહામાયાને બદલે પરમાત્માની કૃષ્ણની પ્રકૃતિ બનાવવાની છે, કૃષ્ણની રાધાની પ્રકૃતિ બનાવવાની છે, જેને માતાજીએ પોતાના 13 વોલ્યુમ્સ લખાવ્યા એજન્ડાના. એ એજન્ડાના 13 વોલ્યુમ્સમાં માતાજીએ એને ડિવાઇન મેટર કહ્યું છે. ઇનર્ટ મેટર એ માટી, હ્યુમન મેટર એ આપણી પંચમહાભૂતની માટી, જે મહામાયાનો શિકાર બને છે. અને મહામાયાનો શિકાર બનવાની અવસ્થામાંથી મુક્ત થવું હોય તો આપણે આ માટીને ઓળખવી પડશે, માટીને વૈજ્ઞાનિક રીતે પીછાણવી પડશે અને આપણી માટીનું ટ્રાન્સફિગરેશન અને ટ્રાન્સફોર્મેશન કરવું પડશે, એને બદલવી પડશે. આ દેહની માટી આપણી બદલાય તો મૃત્યુ દેહને આવે છે, આત્માને નથી આવતું. આત્મા તો નૈનમ છિનંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. એ આત્માનું મૃત્યુ થતું નથી, મૃત્યુ દેહનું થાય છે. એ દેહની માટી એ આત્માના સૂર્યના પ્રકાશને ઝીલે તો અંધારું સમાપ્ત થઈ જાય, તમસ સમાપ્ત થઈ જાય અને અંધારાનો ગ્રાન્ડ ટોટલ એનું નામ મૃત્યુ, તમસનો ગ્રાન્ડ ટોટલ એનું નામ મૃત્યુ. આ માટી બદલવાને માટેની યાત્રા, માટી બદલવાને માટેની સાધના, એને શ્રી અરવિંદે યોગ ઓફ ટ્રાન્સફોર્મેશન કહ્યું છે. અને એ માટીનું વિજ્ઞાન આપણે આવતીકાલે વિચારીશું. 2 મિનિટનું ધ્યાન કરીને આજનો સત્સંગ સમાપ્ત કરીએ. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે